સ્ટાર્ટ. સારું. હું સ્ટાર્ટિંગમાં જો બધા આવે ને ભેગા થાય પહેલાં ભજન સંગ્રહનું એક નાનું મારું મનપસંદનું ગીત ગાવા માગું છું. થોડી લાઈનો એની. માગું ઈશ્વર આટલું બહુ રાખીને શક્તિ આપી દોરજો સગડે સારે પણ માગું ઈશ્વરે આટલું બહુ રાખીને શક્તિ આપી દોરજો સગડે સારે પણ પાપે ભટકું ના કદી ખો નહીં વિશ્વાસ પાપે ભટકું ના કદી ખો નહીં વિશ્વાસ સારા માઠા અવસરે રાખું તમારી આસ સારા માઠા અવસરે રાખું તમારી આસ માગું ઈશ્વર આટલું બહુ રાખીને શક્તિ આપી દોરજો સગડે સારે પણ સગડે સારે પણ. ભજન સંગ્રહના બહુ બધા ગીતો જૂના ગીતો એવા છે કે જે આપણા હૃદયને ડોલાવી દે અને આત્માને સ્પર્શ કરે. મિનિંગફુલ ગીતો અને એ આપણો અદ્ભુત વારસો છે. ને ઘણી વખત હું જ્યારે ઓફિસ જતો હોઉં અને મારી કારમાં હોઉં ત્યારે હું મારી પ્રાર્થનાના સ્તુતિ આરાધનાના ગીતો કરતો હોઉં એકલો હોઉં ત્યારે અને બહુ અજાયબ જેવો એ અનુભવ હોય છે. અને ઈશ્વરે આપણને એ દાન આપ્યું છે કે ભજન સંગ્રહનું દાન આપણને એ પુસ્તક અજાયબ જેવું વર્ષો પહેલાંનું અને એ ગીતો જ્યારે આપણે ગઈએ ત્યારે પ્રભુની વધુ નજીક જઈએ છીએ. સારું, ત્યારે મને લાગે આપણે શરૂ કર્યો. ઓલમોસ્ટ 8:30 જેવું થઈ ગયું છે અને ઘણા બધા લોકો આવ્યા છે. અને તેથી આજનું જે મને પ્રભુએ કીધું કે બતાવ્યું કે મારે કંઈક કહેવું છે, જે બાબત ખાસ હું થોડા વખતથી વોટ્સઅપ પર મૂકતો હતો કે 2-3 વસ્તુ મેં 2-3 સ્ટેટમેન્ટ્સ મૂક્યા હતા કે પહેલું કે આ મરણથી ના ડરો પણ બીજા મરણથી ડરો. અને બીજી બાબત જે મને પ્રભુએ બતાવી એ તો એ કે ગ્રેસ ઓફ ક્રોસ ઇઝ અ ક્યોર ફોર કોરોના, નોટ ઓન્લી કોરોના બટ એવરી ડિસીઝ એન્ડ ડેથ. અને એ બાબત પર આપણે આજે થોડી બાબતો જોવાના છે. સર્વપ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં હું આપ સર્વને મારી ને મારા કુટુંબ વતી સલામ પાઠવું છું ને આશા રાખું છું કે આ લોકડાઉનના સમયમાં તમે બધા જ તમારા ઘરોની અંદર સુખી સલામત અને તંદુરસ્ત હશો. અને આ એક બહુ અજાયબ જેવો સમય આપણને મળ્યો છે કે આપણા કુટુંબની સાથે આપણે રહીએ. આટલા બધા દિવસો મને તો મારી માટે બહુ અજાયબ જેવો સમય છે, કારણ કે દોડધામ જીવનની ને એમાં સમય મળે નહીં. જોકે ખરાબ સમય પણ છે. ઘણા બધા લોકો મુશ્કેલીમાં છે, ભયંકર એવી તકલીફોમાં છે, માંદગીઓમાં છે. આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે ઈશ્વરે આપણને બચાવ્યા છે. અને સાથે સાથે એ આપણી ફરજ છે કે આપણે એવા લોકોને માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ એવા લોકોને સંભાળે. પ્રભુ ખુશ નથી થતો આવી બધી બાબતો જ્યારે બને છે ત્યારે પ્રભુ દુઃખી થાય છે, કારણ કે હજારો અને લાખોની સંખ્યામાં લોકો મરે છે. પણ પ્રભુ બધાને સંભાળે એવી આપણે પ્રાર્થના કરીએ.
અને લોકડાઉનના સમયમાં તમે એક વસ્તુ માર્ક કરી મેં જોઈ કે ભલે ટેમ્પરરી પ્રભુ મંદિરો અને દેવળો બધું બંધ થઈ ગયું, ટેમ્પરરી બંધ થઈ ગયું, પણ પ્રભુએ એના વચનોની અછત નથી પડવા દીધી. મેં આ દિવસોની અંદર માર્ક કર્યું છેલ્લા કેટલા સમયની અંદર ઓનલાઈન લાઈવ, જોકે હું પ્રથમ વખત લાઈવ આવ્યો, મારી જિંદગીનો આ પ્રથમ અનુભવ છે લગભગ. અને પણ પાછલા દિવસોમાં આપણે જોયું કે કેટલા અસંખ્ય પ્રભુના સેવકો, પાળક સાહેબો ને લે પ્રીચરો ને લેમેનો ને બહેનો ને બધા પ્રભુના વચનો આજે, કારણ કે તમે જુઓ કે પ્રભુ આવવાના છે ત્યારે જે આગાહીઓ કરવામાં આવી હતી એમાંની એક આગાહી એવી હતી કે રાજ્યની સુવાર્તા ઠેર ઠેર નહીં પહોંચે ત્યાર સુધી એ નહીં આવે. અને તમે જુઓ કે આજે ગુજરાતભરની અંદર એટલા બધા સેવકો, જ્યારે હું જોતો હતો વોટ્સઅપ અને આઈ મીન ફેસબુક અને બધું, યુટ્યુબ ને બધું, ત્યારે એટલા બધા સેવકો પ્રભુના વચનો રોજ આપતા હતા. અને એ જ પ્રમાણે આખી દુનિયાની અંદર પ્રભુના વચનો લોકો, સેવકો એમના આપતા હતા. તો હજારો ને લાખોની સંખ્યામાં પ્રભુનું વચન આ પહોંચી રહ્યું છે. જ્યારે પણ તમે એક વસ્તુ છે, જ્યારે પણ મંડળી પર દબાણ આવ્યું છે, મંડળી પર પ્રેશર આવ્યું છે, ત્યારે ચર્ચ એક્સપાન્ડ થયું છે, મંડળી એક્સપાન્ડ થઈ છે. અને આ અત્યારે જે ઓનલાઈન છે એક્સપાન્ડ થયેલું છે. આપણને કોઈ રોકી શકતું નથી. આપણા ઘરમાં આપણી કમ્ફર્ટેબિલિટીમાં આપણે બેસીને પ્રભુના વચનો આપણે સાંભળી શકીએ છીએ, આપણે કહી શકીએ છીએ. એન્ડ દેટ વી હેવ ટુ ડૂ, દેટ ઇઝ અવર ડ્યુટી ટુ ડૂ દેટ. અને જે લોકો એ કરે છે એમને માટે આપણે પ્રાર્થના કરીએ, એ પણ બહુ જરૂરી છે. થોડી બાબતો આજે આપણે ચર્ચવાના છે, પણ એ પહેલાં આવો આપણે પ્રાર્થના કરીને પ્રભુની સહાય માગીએ. અમારા દરેક સંજોગોના સંચાલક તમે છો પ્રભુ, ને તમારી કૃપા અને તમારી દયામાં પ્રભુ અમારા નસકોરામાં શ્વાસ ચાલી રહ્યો છે પ્રભુ. કારણ કે જો તમારી કૃપા અમારી સાથે ના હોય તો પ્રભુ અમે એક ક્ષણ જીવી શકતા નથી. અને પ્રભુ તમે અમને પ્રેમ કરો છો, તમે અમારી દરકાર રાખો છો, તેના માટે આભાર માને છે. આ સમય અને આ સંજોગ પ્રભુ તમારી ઈચ્છા અને યોજનામાં તમે પૂરો પાડ્યો છે, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ અત્યારે હું આ સમય ઉપર ને મારી જાત ઉપર હું તમારું આધિપત્ય સ્વીકારું છું પ્રભુ. હું તમારી આધીનતામાં આવું છું પ્રભુ. મારી જાતને હું નમ્ર કરું છું. અને પ્રભુ પરમેશ્વર પિતા, મારી સઘળી ભૂલો, ગુનાઓ, પાપો અને બધા મારા તમારી વિરુદ્ધના કૃત્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ કબૂલ કરું છું. મને માફ કરો. અને પ્રભુ પરમેશ્વર પિતા, તમારા વચનો તમારે જે રીતે તમારા લોકને આપવા છે એ રીતે પ્રભુ તમે મારી સહાયને મદદ કરો, એવું તમારી પાસે માગું છું. હું જ નિર્બળ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓ અત્યારે આ જગ્યા પરથી, આ અમારી જાત ઉપરથી, આ સમય ઉપરથી અને આ આખા સિસ્ટમ ઉપરથી, અને જે લોકો સાંભળી રહ્યા છે સર્વના જ જીવનો ઉપરથી પ્રભુ ઈસુના નામમાં હું તોડી નાખું છું. પ્રભુ તમે અમને સંભાળો ને સાચવો. પછીનો સમય પવિત્ર આત્મા દેવ હું તમારા હાથમાં સોંપું છું. તમે અગુવાઈ કરો એવી અમારી પ્રાર્થના અને વિનંતી ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. માટે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. સારું, બે બાબતો તમારી સમક્ષ હું આજે કહેવાનો છું. અને 2 પોઈન્ટ જે હું કહેવા માગું છું, 2 પોઈન્ટ હું તમારી સમક્ષ. અને એક તો એ કે આ પૃથ્વી પરનું આપણું ક્ષણિક જીવન અને બીજું આપણું દૈહિક મરણ. આ એક પોઈન્ટ છે. પૃથ્વી પરનું આપણું ક્ષણિક જીવન ને આપણું દૈહિક મરણ. અને બીજો જે પોઈન્ટ છે એ બીજું જે છે એ આકાશમાંનું આપણું અનંતકાળિક આત્મિક જીવન અને આપણું આત્મિક મરણ અથવા તો બીજું મરણ. પહેલું છે પૃથ્વી પરનું આપણું ક્ષણિક જીવન અને આપણું દૈહિક મરણ, અને બીજું છે અનંતકાળિક આપણું આત્મિક જીવન અને બીજું મરણ. જે લોકો પ્રભુનો સ્વીકાર કરશે એ કદાચ અનંતકાળિક દૈહિક આનંદના જીવનમાં જવાના છે, ને જે નહીં કરે એ કદાચ બીજું મરણ, એ ભયંકર બાબતો છે. એ જ આપણે આજે ચર્ચા કરવાના છે. અને શરૂઆતની પહેલી જે થોડી 15-20 મિનિટ હશે એ હું તમારી સમક્ષ ઓફ ધ બાઇબલ વાત કરીશ. મેં જે બાબત અત્યારે લીધેલી કે કોરોના અત્યારે ચાલી રહ્યું છે ને એ બાબતે, કોરોના બાબતે હું થોડી તમને કદાચ એમ થશે કે આ શું મેડિકલની વાતો કરવા બેઠો, પણ એ બધી વાતો કહેવી જરૂરી છે એટલા માટે કે એને હું બાઇબલની સાથે સુસંગત કરીશ. અને અત્યારે જે લાઈવ સાંભળી રહ્યા છે એમાં ઘણા બધા મારા અખ્રિસ્તી મિત્રો પણ છે. અને મારે એટલા માટે ઝીણવટથી બધી બાબત કહેવી પડે કે જેથી એમને પણ સમજણ પડે. આપણે તો હું તમને અધ્યાયમાં કહી જાઉં તો
યુ કેન અન્ડરસ્ટેન્ડ બિકોઝ ફ્રોમ ધ ચાઇલ્ડહુડ યુ નો ધ ઇન એન્ડ આઉટ, બધું બાઇબલનું તમે જાણો છો. પણ ઘણા બધા લોકો અત્યારે એવા સાંભળે છે કે જે કદાચ બાઇબલની વાત પહેલી વખત સાંભળતા હશે, અને એટલા માટે મારે થોડું વિસ્તારથી એ બધી બાબત કહેવી પડશે. તો સારું, અત્યારે જે બાબત હું તમને કહેવા માગું છું એ આશા, પ્રેમ, શાંતિ, આનંદના સમાચાર છે પહેલી. અને બીજી બાબત છે કે ચેતવણી, વોર્નિંગ અને ન્યાયની વાત. આશા, પ્રેમ, શાંતિ અને આનંદ, અને બીજું ચેતવણી અને વોર્નિંગ અને ન્યાયની વાત. હવે નક્કી તમારે કરવાનું છે કે આજે રાત્રે તમે શું લેવા માગો છો. વિશ્વમાં નજર દોડાવીએ આપણે તો આપણને શું જોવા મળે છે અત્યારે? બીક, ભય, અજંપો, નિરાશા, હતાશા, અનિશ્ચિતતા, નિરાધારપણું, કંપારી, અંધકાર. માણસ મજબૂર બની ગયો છે અને લાચાર બની ગયો છે. મહાસત્તાઓ બધી હાલી ગઈ છે અને અર્થવ્યવસ્થાઓ બધી ડગમગાઈ ગઈ છે ને સરકારો ધ્રુજી ગઈ છે ને સત્તાધીશો ને પોલીસ અધિકારીઓ એ બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ને ડૉક્ટરો, સાયન્ટિસ્ટો એ બધાની દોડધામ વધી ગઈ છે ને એમના ટેન્શનો વધી ગયા છે. ઉદ્યોગપતિઓ અને આ વર્લ્ડને માફિયાઓ અને ડોન જે પોતાને ચમરબંધીઓ કહે છે એ બધા પોતાના ખોપચામાં ભરીને બેસી ગયા છે. કોઈનો અવાજ ક્યાંય સંભળાતો નથી. આખા જગતની અંદર ચિંતા અને સ્ટ્રેસ જોવા મળી ગયા છે. અબજો ને કરોડોનો ધંધો કરતું ટ્રાન્સપોર્ટેશનનો ધંધો, એ સેવાઓ એ બધી બંધ થઈ ગઈ છે. એરલાઇન્સ, ટ્રેનો, બસો, મેટ્રોઝ એ બધું બંધ કરી દેવું પડ્યું છે. કરોડોનો ખાણીપીણીનો ધંધો, રેસ્ટોરન્ટ્સ ને હોટલ્સ એ બધો બંધ કરી દેવો પડ્યો છે. દુનિયામાં અબજોની આવક કરતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, એની ઝાકઝમાળ એ બધી ઝાંખી થઈ ગઈ છે. અને દુનિયાની એજ્યુકેશન સિસ્ટમ બંધ થઈ ગઈ, ઠપ થઈ ગઈ છે. કોલેજો, સ્કૂલો બધું બંધ કરી દેવું પડ્યું છે. જેલોના કેદીઓને છોડી દેવા પડ્યા છે, કાચા કામના કેદીઓને. એ બધું તો ઠીક છે, પણ એ બધું મહત્ત્વનું છે, પણ નો ડાઉટ. પણ એની સાથે સાથે મંદિરો, મસ્જિદો, ચર્ચો, ગુરુદ્વારાઓ, દેવળો, ધાર્મિક સ્થળો પણ બધા બંધ કરી દેવામાં આવ્યા છે. એમાં પણ જવાની પરવાનગી નહીં. આખી પૃથ્વી ઉથલ પાથલ થઈ ગઈ છે. માણસ શા માટે ગભરાઈ ગયો છે આટલો બધો? શા માટે? એવું તો શું થયું છે કે માણસ ધ્રુજી ગયો છે એક નાના ચીકડા વાયરસના લીધે, કે જે દેખાતો પણ નથી આપણને નરી આંખે. એ વાયરસે આજે આખા દુનિયાની અંદર હાહાકાર મચાવી દીધો છે. આખા જગત પર એણે મરણરૂપી ભય એણે ફેલાવી. કારણ કે કોરોના વાયરસ જે છે એનું એન્ડ અને એનું પરિણામ શું? મરણ અને મરણ. કારણ કે એની દવા હજુ શોધાઈ નથી, એની કોઈ પણ જાતની એની વેક્સિન કે એવું શોધાઈ નથી. શું આ વાયરસ જે છે કે આ વાયરસમાં થતું જે મરણ છે એ મરણ તમારા અસ્તિત્વને નેસ્તો નાબૂદ કરી નાખે છે. એ સંપૂર્ણપણે તમારા અસ્તિત્વને નાશ કરી નાખે છે. મરવાનું તો બધા એક દિવસ છે જ. આનાથી મરો કે હાર્ટ એટેકથી મરો કે એક્સિડન્ટથી આપણે મરીએ કે કોઈ બી બીજી બીમારીથી, કોઈ પણ લક્ષણોથી આપણે મરવાનું તો છે જ. એવું નથી કે મરવાનું નથી, પણ અત્યારે જે મરણ થઈ રહ્યું છે એ અકાળિક મરણ, અકાળનું મરણ. અને એવું મરણ કે જે આપણે રિસ્કી, તમે બહાર નીકળ્યા નહીં ને તમને લાગી ગયું. બધાને જીવવું છે, કોઈને મરવું નથી. મેઇન વસ્તુ એ છે કે કોઈને મરવું નથી. કોરોનાએ પણ આજે આપણને ધ્રુજાવી દીધા છે, કારણ કે કોરોનાનું પરિણામ એ મોત છે. એનો કોઈ ઈલાજ નથી અને એની કોઈ દવા નથી. એ બહુ મોટો હાવ ઊભો કરે છે. એ તકલીફ ત્યાં છે. લોકોના મનમાં મરણની બીક એટલા માટે છે કે કોરોના એનો કોઈ ઈલાજ જ નથી. અને એટલા માટે જ્યારે આ પૃથ્વી પર કોરોના જ્યારે આવ્યો છે ત્યારે એ બાબત એવી છે કે માણસ પોતે જો બેદરકાર રહે અથવા તો બેહાલ રહે તો એ માણસ પોતે તકલીફમાં મુકાઈ જાય અને મુશ્કેલીમાં એ માણસ મુકાઈ જાય. અને એટલા માટે આજે આપણે જે જોવાનું છે એ જોવાના છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ એ કેવી રીતે થઈ અને કેવી રીતે એ વાયરસ અસ્તિત્વમાં આવ્યો. આપણે બધા જાણીએ છીએ. એમાં બે થિયરી છે, બે બાબતો છે. બેમાંથી કોઈ એક હોઈ શકે અને આપણે ટૂંકમાં એ બાબતો જોવાના છે કે પહેલું તો એ છે કે ચીનના વુહાન શહેરમાં એક લેબોરેટરીની અંદર કોઈના કહેવાથી, વૈજ્ઞાનિકોએ, કોઈ ઓથોરિટી,
કોઈક સત્તાના કહેવાથી, કારણ કે આટલું મોટું કામ કોઈ સાયન્ટિસ્ટો એવા ગાંડા નથી કે 4 જણ ભેગા થઈ અને આ બધું કરી નાખે. એટલે કોઈના કહેવાથી આ વાયરસને ડેવલપ કરવામાં આવ્યો. એ લોકો જાણતા હતા કે આ વાયરસ એક ખૂની વાયરસ છે, એ કિલર વાયરસ છે, અને છતાં પણ એ જાણ્યા છતાં પણ એમણે વાયરસને ડેવલપ કર્યો. એટલે કે નૈતિક ધારાધોરણો બાજુ પર મૂકીને ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય કર્યું, એટલે કે પાપ કર્યું. એ લેબોરેટરીની અંદર જે થયું, વાયરસ ડેવલપ થયો, એ ઉત્પન્ન થયો, દેટ વોઝ અ સિન, દેટ વોઝ અ એક્ટ ઓફ સિન. એ પાપનું કૃત્ય હતું. અને એ પાપનું પરિણામ શું આવ્યું? પાપનો મુસારો મરણ છે. પાપનું પરિણામ એ મરણ ત્યાં આગળ આવ્યું. અને એ કૃત્ય એટલે કે એ પાપ આખા જગતની અંદર પ્રસર્યું. એકના પાપથી મરણે પ્રવેશ કર્યો અને આખા જગતમાં એનો પ્રસાર થયો. આ એક થિયરી છે. બીજી થિયરી એવી છે કે આ વાયરસ પ્રાણીઓમાંથી આવ્યો છે. આપણે જાણીએ છીએ કે બાઇબલમાં અમુક પ્રાણીઓ માટે બંધી રાખવામાં આવી છે કે આ અશુદ્ધ પ્રાણી ને આ શુદ્ધ પ્રાણી, આ ખવાય ને આ ના ખવાય. અને સ્પષ્ટપણે બાબત આપણને આપવામાં આવી છે. પણ ચીનના લોકોએ શું કર્યું? ચામાચીડિયા, દેડકા, સાપ, કૂતરા, બલાડા, જે આવ્યું, કીડા મકોડા, વંદા, ગરોળી, જે આવ્યું એ બધું એ લોકોએ ઈયળો ને અળસિયા ને એ બધું એમણે અસંખ્ય પ્રમાણમાં એમાં બેક્ટેરિયાસ હોય એ બધા પ્રાણીઓ એમણે ખાવા માંડ્યા. અને તમે જાણો છો કે આ જે મરકીઓ મોટી મોટી આવે છે ને અને મોટા મોટા રોગો આવે છે ને એ પ્રાણીઓમાંથી જ આવે છે. ઉંદરમાંથી ભયંકર પ્લેગ, એક જમાનામાં પ્લેગ આવતો હતો. એચઆઈવી એઇડ્સ ક્યાંથી આવ્યો? ફ્રોમ એપ્સ, વાંદરાઓમાંથી. એવી પ્રાણીમાંથી આવ્યો. સ્વાઇન ફ્લૂ ભૂંડોમાંથી આવે છે. બરાબર? એટલે આ બધી બાબતો જે પ્રાણીઓમાંથી, એટલે આ બાબતો નહીં ખાવાની વસ્તુઓ ખાઈને એમણે પાપ કર્યું. અને એમ જગતમાં કોરોનાએ પ્રવેશ કર્યો અને જગતને ભરડામાં લીધું. અને બાઇબલ શું કહે છે? રૂમી 5:12 એવું કહે છે કે તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું અને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું તેથી સગડામાં મરણનો પ્રસાર થયો. અને એ હવે એ જ બાબત અહીંયા પણ લાગુ પડે છે. ભલે એ કોરોના વાયરસ હતો, પણ તેનું સંક્રમણ આખી દુનિયામાં જબરજસ્ત રીતે ફેલાઈ ગયું અને આખી દુનિયા હવે સંક્રમિત થયો. તો હવે કરવાનું શું? જો તમારે સંક્રમિત ન થવું હોય તો કાં તો તમારા નોકરી ધંધા બંધ કરીને ઘરે બેસી રહેવું પડે, ક્વોરન્ટાઇન થઈ જવું પડે, લોકડાઉન, એ જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. ઓલમોસ્ટ આખી દુનિયા એ કરી રહી છે. પણ દેટ ઇઝ નોટ ધ લાઈફ. પછી તમે ખાવા પીવાનું કેવી રીતે કરો? તમે આગળ કેવી રીતે વધો? અને બીજું જે છે એ તો એવું છે કે તમારી ઇમ્યુન સિસ્ટમ એટલી પાવરફુલ હોય, એટલી જબરજસ્ત હોય ઇમ્યુન સિસ્ટમ, કે આવા કોઈ વાયરસ તમને લાગે તો તમને એની અસર બી ના કરે, એવી તમારી ઇમ્યુન સિસ્ટમ હોવી જોઈએ. પણ એ બાબત તો ઇમ્યુન સિસ્ટમ તો આપણી એવી મજબૂત છે નહીં, કારણ કે એ ઇમ્યુન સિસ્ટમ આપણે જ્યારે એવી હોય તો વાયરસ આપણને લાગે તો આપણા રક્તકણો એની સામે લડે અને એને હરાવે. પણ એ તો અત્યારે છે નહીં, કારણ કે એ ઇમ્યુન સિસ્ટમ આપણે અત્યારે એવા જગતની અંદર જીવી રહ્યા છે કે આખું જગત કન્ટમિનેટેડ થઈ ગયું છે. પોલ્યુશનથી ભરપૂર, દૂષણોથી ભરપૂર આખું જગત પ્રદૂષિત થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં ભેળસેળ, ખાવામાં ભેળસેળ, દવાઓમાં ભેળસેળ, પ્રદૂષિત પાણી, પ્રદૂષિત હવા, પ્રદૂષિત વાતાવરણ, કેમિકલ્સવાળા પાણીઓ નદીઓમાં અને નાળાઓમાં છોડવામાં આવે, ધુમાડાના ગોટે ગોટા, અને એ બધી બાબતો આપણા પર્સનલ લાઈફમાં બી તમે જોવા જાઓ તો વ્યાયામનો અભાવ, વ્યસનોની આદત, દારૂ, બીડી, સિગરેટ, તમાકુ, વ્યસનોની આદત, અપૂરતી ઊંઘ, અપૂરતી દવાઓ, અને આ બધી બાબતના લીધે માણસની આંતરિક શક્તિ, એની ઇમ્યુનિટી, એનું જે ઇનર હેલ્થ કહેવાય ને, બહારથી તંદુરસ્ત દેખાતો માણસ જરૂર નથી કે એ તંદુરસ્ત હોય, એનું ઇનર હેલ્થ તંદુરસ્ત હોવી જોઈએ. બરાબર? એટલે ઇનર હેલ્થ ખોખલું થઈ ગયું છે. માણસ ખોખલો થઈ ગયો છે અત્યારે. અને એનો અર્થ એમ થયો કે આપણે આ વાયરસની સામે લડી શકીએ નહીં. વી કેન નોટ ફાઇટ એટ અવર ઓન. તો આનો બીજો રસ્તો શું? આપણી ઇમ્યુનિટી કામ નથી કરતી. બીજો રસ્તો એ કે ભાઈ બહારથી તમારે કોઈ સબસ્ટન્સ એવું લાવવું પડે, કાં તો તમારે એવી મેડિસિન બનાવવી પડે કે બહારથી તમે દવા લો, અને તમારું શરીર તો કેપેબલ નથી, એટલે તમે બહારથી દવા લો, એવી બનાવો, વેક્સિન બનાવો તો તમને એ કામ લાગે. પણ એ દવા બનાવવા માટે એવી વ્યક્તિની જરૂર પડે, વેક્સિન બનાવવા માટે, એ દવા બનાવવા માટે એવી વ્યક્તિની જરૂર પડે કે જે પહેલાં તો સંક્રમિત ના હોય, એને વાયરસની ઇફેક્ટ ના હોય, એની ઇમ્યુન સિસ્ટમ એટલી બધી પાવરફુલ હોય કે જેના પર એ વાયરસનો એ પ્રતિકાર કરી શકે. તો હવે મેડિકલવાળા શું કરે? વાયરસનું જે વેક્સિન બનાવવાની હોય તો એ લોકો શું કરે કે એવા માણસની અંદર એ વાયરસ
અમુક અંશની અંદર એમાં વાયરસ ઇન્ફ્યુઝ કરે એની બોડીની અંદર, અને પછી એની ઇમ્યુન સિસ્ટમ, એ માણસની ઇમ્યુન સિસ્ટમ એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે ને એન્ટીબોડીઝ એની સાથે લડે, અને પછી અમુક કેમિકલ્સ ઉત્પન્ન થાય ને બધા સ્ત્રાવ ઉત્પન્ન થાય ને પછી જે સાયન્ટિસ્ટો છે એ બધાનું સ્ટડી કરે અને એ બધું લે, એનું કલ્ચર કે વોટેવર જે લે એની સિસ્ટમ શું છે એ લોકો જાણે, પણ એ બધું લે ને પછી તે એમાંથી વેક્સિન ડેવલપ કરે, અને પછી એ વેક્સિન બીજા કન્ટામિનેટેડ માણસને કે સંક્રમિત વ્યક્તિને તમે આપો ત્યારે એમાં એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય અને એ વાયરસની સામે લડે, એ દ્વારા પ્રોસેસ કરીને એ વાયરસની સામે લડે. હવે પ્રોબ્લેમ એ છે કે આવી કોઈ રસી કોરોના વાયરસની બનાવી જ નથી. અજાયબ રીતે હજારો સાયન્ટિસ્ટો અને ડૉક્ટરો અને કંપનીઓ અત્યારે પૂર જોશની અંદર એ ચાલી રહ્યું છે કે એની દવા શોધે, પણ હજુ સુધી એમાં સફળતા મળી નથી. તો કરે છે શું અત્યારે? સપોઝ કોરોના પોઝિટિવ આવે તો એ વ્યક્તિને કરે શું? તો એના સિમ્ટમ્સની દવા કરે છે. અત્યારે કોરોના વાયરસની દવા થતી નથી, એના સિમ્ટમ્સની. તો એના સિમ્ટમ્સ જે છે તો કહે છે કે શરદી થાય, ખાંસી થાય, તાવ આવે, તમારો શ્વાસ ઓછો પડે, તો તમને શરદીની એન્ટીબાયોટિક આપે, તાવની એન્ટીબાયોટિક આપે, શ્વાસ માટે તમને વેન્ટિલેટર પર ચડાવે. મૂળ જે રોગ છે, મૂળ વાયરસ છે, એની દવા થતી નથી, સિમ્ટમ્સની દવા થઈ રહી છે. વાયરસ તો હજુ એવો ને એવો જ છે, પણ ઘણી વખત કેવું થાય છે કે એ માણસને દવાખાનામાં દાખલ કરી દીધો હોય 15 દિવસ 20 દિવસ, એ વ્યસનવાળો માણસ હોય તો કદાચ એને ત્યાં દારૂ, બીડી, સિગરેટ, તમાકુ કશું એને મળતું નથી. ઉપરથી એને જબરજસ્ત રીતે એને ઇમ્યુન સિસ્ટમ વધારવાના માટે વિટામિન્સ ને બધું, વિટામિન સી ને વોટેવર એ બધું જે આપતા હોય છે, એટલે એની ઇમ્યુન સિસ્ટમ પણ વધતી જાય છે. સાથે સાથે એને એવી ટ્રીટમેન્ટ સાથે સાથે આ એન્ટીબાયોટિક્સ બધી આપવા, સિમ્ટમેટિક્સ દવાઓ એને બધી આપતા રહે છે. એટલે ધીમે ધીમે આ જે વાયરસ છે એ વાયરસની ટેન્ડન્સી એવી છે કે અમુક સમય જ્યારે આવું બધું બહારથી આવે ને તો એ ચૂપ થઈને બેસી જાય ત્યારે. એટલે ઘણી વખત એવું થાય છે કે આપણને એમ થાય કે નાઉ હી ઇઝ ક્યોર્ડ, બરાબર, પણ એ વાયરસ ત્યાં આગળ બેઠો હોય છે, અને પછી એ વ્યક્તિને જ્યારે ક્યોર જાહેર કરવા, હમણાં વચ્ચે જ એવું થયું, હમણાં 15 દિવસ 10 દિવસ પહેલાં જ એ વસ્તુ બની કે જે ક્યોર કરી ગયેલા વ્યક્તિઓ હતા એમને ફરીથી એ વાયરસ એમનામાં પોઝિટિવ દેખાયો. તો એ કેમ થયું? તો એ કારણ કે સિમ્ટમ્સની દવા કરી હતી, વાયરસની દવા નથી કરી, અને એટલા માટે જ્યારે એ વ્યક્તિ દવાખાનામાંથી ઘરે જાય છે તો પોતાના રૂટીન જીવનમાં પાછો આવી જાય છે, પાછો એ વ્યસનોમાં લાગી જાય છે, પાછો ખોરાકની અંદર તકલીફ પાછી પડી જાય છે, પછી વાયરસ પાછો ઉથલો મારે છે. મૂળ રોગની, મૂળ વાયરસની દવા કરવામાં આવી નથી, અને એટલા માટે એ વાયરસ પાછો ત્યાં આગળ ઊભો થઈ જાય છે, અને કોરોના વાયરસ પછી એનાથી મૃત્યુ જ આવે. હવે આખી દુનિયાથી આ બાબતને લઈને આખી દુનિયા કોરોના વાયરસથી થથરી ગઈ છે, અને કારણ કે એવી બીક પેસી ગઈ છે કે આ વાયરસથી મરણ જ થાય. હવે આ તો એક મેં તમને ટૂંકમાં વાયરસની વાત કરી કે કોરોના વાયરસનું આવું ફંક્શન છે ને આવી ટ્રીટમેન્ટ. હવે બીજી એક બાબત આપણે જોવા મળે છે. હવે થોડું બાઇબલ પર આપણે જઈએ. મેં મેડિકલની વાતો બહુ થાય, ઘણાને એવું થતું હશે કે આ વળી શું એ સંદેશો આપવા બેઠો છે, મેડિકલની વાતો કરવા બેઠો છે. બટ આ વાતો મારે પેલી જેવું બાબત કહેવાનો છું એની સાથે મારે એને કનેક્શનમાં કરીને કહેવાની છે, એટલા માટે. અને ઘણા બધા મેં કીધું એ પ્રમાણે મારા મિત્રો અને લોકો સાંભળતા હશે, સો આઈ હેવ ટુ મેક ઇટ ઇલાબોરેટ. સો ધ થિંગ ઇઝ કે આ મરણ એટલે જે વાયરસથી, કોરોનાથી થતું મરણ, અથવા તો બીજું કોઈ પણ મરણ, દૈહિક મરણ, એ એટેકથી થયું હોય કે કોઈ પણ ગમે તે રીતે મરણ થયું હોય, એ મરણ જે છે એ સદાકાળનું મરણ નથી. એ સદાકાળનું મરણ નથી. તમારું અસ્તિત્વ એનાથી તૂટી જવાનું નથી, ભૂસાઈ જવાનું નથી. પરંતુ બાઇબલ એ કહે છે કે એવું કહે છે કે આ મરણ થયા પછી તમારી પાસે હજુ એક ચાન્સ છે, એક જીવન છે. એ આ જ જીવનની અંદર તમારે ચાન્સ ઓબ્ટેન કરી લેવાનો. એ નથી કરતા તો આ મરણ પછી એક બીજું મરણ આવે છે, એ આના કરતાં ભયંકર છે, અને એ સદાકાળનું મરણ છે. એને પછી એનો કોઈ સ્કોપ નથી, એનો કોઈ ચાન્સ નથી. એ આપણે આગળ જોવાના છે, એ છેલ્લે આપણે જ જોવાના છે. આપણું આ પૃથ્વી પરનું જે જીવન છે એ કેટલુંક જીવન, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, બાઇબલ કહે છે કે 70 વર્ષ, કે બળને લઈને 80 વર્ષ. અને બહુ કરીને ચોખ્ખું ઘીને ગોળ ખાધું હોય અને ખેતરોમાં કામ કર્યું તો 100 વર્ષ. એનાથી વધારે તો ભાગ્યે જ કોઈ, અને જીવે તો જીવવાને લાયક ના હોય એવા જીવે, બરાબર. તો જે 60 કે 70 કે 80 વર્ષનું જીવન છે એ પછી તો બધાએ મરવાનું જ છે. મૃત્યુ નક્કી જ છે. કદાચ મરણનો સમય, સ્થળ અને કારણ અલગ અલગ હોઈ શકે, પણ મરણ તો નક્કી જ છે, મરણ તો છે જ. અને
બીજું મૃત્યુ જે છે, બીજું મરણ જે છે એ એવું છે કે એ પામ્યા તો એમાંથી તમે કદી બહાર નથી નીકળી શકવાનું. આ મરણમાંથી તમે બહાર નીકળી શકશો, એનો રસ્તો હું બતાવું છું હમણાં. એ મરણમાંથી કે આપણે જાણીએ છીએ બધી બાબતો જે તમે કહેવાનો છે, તમે બધા જાણો છો. પણ બીજું જે મરણ છે એનો કોઈ રસ્તો નથી. દૈહિક મરણ પછી જે બીજું જીવન છે એ આત્મિક જીવન આપણને સ્વર્ગમાં મળી શકે જો આ જીવનનો આપણે સારો ઉપયોગ કર્યો. પણ જે બીજું એ સદાકાળનું એ ભયંકર બાબત હશે. અને અત્યારે હું એક વાક્ય તમારી આગળ કહેવા માગું છું, અને એ વાક્ય એ છે કે એ વાક્યની સમજ તમને આ સંદેશાના છેલ્લા ભાગમાં પડશે. પણ એ વાક્ય એવું છે કે જે એકવાર જન્મે છે એ 2 વાર મરે છે. સમજો, જે એક વાર જન્મે છે જે એ 2 વાર મરે છે, અને જે 2 વાર જન્મે છે એ 1 વાર મરે છે. જે 1 વાર જન્મે છે 2 વાર મરે છે, જે 2 વાર જન્મે છે એ 1 વાર મરે છે. આનો અર્થ હું તમને છેલ્લે સમજાવીશ કે અને તમને ખબર પડી જશે, તમારે સમજાવવાની બી જરૂર નહીં પડે. હવે જે બીજી બાબત તરફ હું તમને લઈ જવા માગું છું એ તો વુહાન શહેરની બાબત કે એ લેબોરેટરીમાં કોઈકના કહેવાથી એ વૈજ્ઞાનિકોએ એ જે વાયરસ ઉત્પન્ન કર્યો અને કોરોના વાયરસ ઉત્પન્ન કર્યો ને પછી મરણનો પ્રસાર થયો. એ જ પ્રમાણે સેમ ટુ સેમ એદનવાડીની અંદર કોઈના કહેવાથી આદમ અને હવાએ એવું કૃત્ય કર્યું કે જેનાથી એ જે લેબોરેટરીમાં જે ના કરવાનું કામ કર્યું હતું ને એ જ અહીંયા આગળ કર્યું. ના કરવાનું કામ અહીં કર્યું અને એનાથી એ પાપ કર્યું અને એનાથી આખા પૃથ્વી ઉપર મરણનો પેલામાં બી આખા પૃથ્વી પર મરણનો પ્રસાર થયો. એ દૈહિક મરણ છે, આમાં બી મરણનો પ્રસાર થયો. અને બાઇબલ પ્રમાણે પાપની ડેફિનેશન શું, બાઇબલ પાપને શું કહે છે? બાઇબલ પ્રમાણે પાપની ડેફિનેશન શું? તો 1 યોહાન 3:4 કહે છે કે જે પાપ કરે છે તે નિયમભંગ કરે છે. એટલે કે નિયમભંગ એ જ પાપ છે. તમે આજ્ઞા તોડો એટલે એ તમે પાપ કર્યું કહેવાય. એટલે જે તમારે નથી કરવાનું એ જ તમે કર્યું એ આજ્ઞાભંગ થયો. નૈતિક ધારા ધોરણ પ્રમાણેનું કૃત્ય વુહાન લેબોરેટરીમાં થયું અને એનાથી એ દેટ વોઝ અ સિન એન્ડ દેટ સિન હેઝ એટ્રેક્ટેડ વોટ? ડેથ. પાપનો મુસારો મરણ છે. એ જ પ્રમાણે આદમ અને હવાએ શું કર્યું કે એ જ વસ્તુ કરી. યહોવા બાપે એમને શું કીધેલું કે જે દિવસે તમે ફળ ખાશો એ જ દિવસે મરશો. તમે જે દિવસે ફળ ખાવાના એ દિવસે. પણ આદમ મરી ગયો. કેટલું જીવ્યો ખબર છે ને? તમને ખબર છે ને કેટલું જીવ્યો? 10.5 સદી, 9.5 સદી, 950 વર્ષ, 9.5 સદી એ આદમ જીવ્યો. નહીં તો 90 વર્ષ શું 70 જશે કે નહીં ખબર નહીં, બરાબર. અને 950 વર્ષ એ માણસ જીવ્યો. અને પછી અને ઈશ્વર તો કીધેલું કે તમે મરશો જ મરશો, પણ એ મરી ગયો. હા, એ મરી ગયો. એનું આત્મિક મરણ થયું. હવે આત્મિક મરણ એટલે આપણે બોલીએ છીએ આત્મિક મરણ. પણ આત્મિક મરણ એટલે શું? આત્મિક મરણ સમજવા માટે આત્મિક સજીવનતા શું છે એ તમારે સમજવું પડે. આત્મિક સજીવનતા શું એ તમારે સમજવું પડે. અને આ આત્મિક સજીવનતા સમજવા માટે જો ઈશ્વર જ્યારે આદમને બનાવ્યો ત્યારે કેવો બનાવ્યો હતો? એને નાનું ગુગુ બનાવ્યો હતો? નો, એને ફૂલ બ્લોન મેન બનાવ્યો હતો. પૂર્ણ પુરુષત્વ સાથેનો માણસ અને વિથ ફૂલ ઇન્ટેલેક્ટ, પૂરી બુદ્ધિની સાથે, ડફોડ નહીં, એકદમ બુદ્ધિની સાથે. કારણ કે ઈશ્વરે જ્યારે બધા પ્રાણીઓ એની સમક્ષમાં લાવ્યા ને એને કીધું કે તું નામ આપ, તો એણે કીધું કે આ ઘોડો, તો ઈશ્વરે કીધું કે નો આ ગધેડો, એણે કીધું આ ઊંટ, તો કે નહીં આ બકરી. એવું નથી કીધું. ઈશ્વરે એને ચોખ્ખું એણે જે નામ આપ્યા ને એની પર મોર મારી. સો દેટ મીન્સ કે હી વોઝ હેવિંગ ટોટલ સેન્સ, બરાબર. અને એને ફૂલ ઇન્ટરેક્ટ હતો. તો હવે ઈશ્વરે જ્યારે આદમને બનાવ્યો અને એને ફૂલ બ્લોન મેન બનાવ્યો અને એને જ્યારે એ માટીના પૂતળામાંથી એને જ્યારે સુવાડેલો હતો અને એના જીવનમાં નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો ત્યારે આદમ કહે સજીવ પ્રાણી થયો. હવે એ ઊભો થયો, એ જ્યારે જીવન થઈને ઊભો થયો ત્યારે એણે ઈશ્વરને જોઈને શું કીધું? અરે આ કોણ છે? હું કોણ છું? એવું એણે કીધું? નો, એણે એના સર્જનહારને ઓળખ્યો, એણે એના માલિકને ઓળખ્યો, એણે એના ઈશ્વરને ઓળખ્યો, એણે એના બનાવનારને ઓળખ્યો. ટુ રેકગ્નાઇઝ યોર ક્રિએટર, દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ અલાઇવનેસ. તમારા સર્જનહારને તમે ઓળખો, સાચા સર્જનહારને, એ કહેવાય આત્મિક સજીવનતા. હવે તમે જુઓ કે
ઈશ્વરે તેને કહેલું કે તું મરશે જ મરશે, અને પછી એને એડનવાડીમાંથી એને કાઢી મૂક્યો. એણે ઈશ્વરને ઓળખ્યો કે આ મારો માલિક છે, આ મારો સર્જનાર છે. એ સંગત હતી એની સાથે. પછી એણે એદનવાડીમાંથી એને કાઢી નાખ્યો. એટલે શું થયું? ઈશ્વર સાથેની સંગત તૂટી ગઈ. નાવ હી ઇઝ અ પાર્ટ ઓફ, હી ઇઝ નોટ પાર્ટ ઓફ શું કહેવાય, ઈશ્વરની સંગત, ઈશ્વરના શું કહેવાય, સંબંધની રિલેશનશિપ વિથ ધ ગોડ. બરાબર? એ બધું બરતરફ થઈ ગયું. એની જે ઈશ્વરની હાજરી બરતરફ થઈ ગઈ. આત્મિક મરણ એ બાઇબલની અંદર જે આપણને કહેવામાં આવ્યું છે એ 2 થેસલોનિકી 1:9 કલમમાં કહે છે, તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. પ્રભુની હજુરમાંથી અને તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો આ આત્મિક મરણ છે, ઈશ્વરની હાજરી નહીં. અને એમ તમે જુઓ કે એણે જ્યારે ઉઠીને એના સર્જનહારને ઓળખ્યો, એ આત્મિક સજીવનતા છે. અને ત્યાર પછી એટલે કે આદમને બનાવ્યા પછી જેટલા પણ બાળકો જન્મ્યા, જેટલા વ્યક્તિઓ જન્મ્યા, એ વ્યક્તિ કેવા જન્મ્યા? બધા આત્મિક રીતે મૃત. આત્મા જીવે છે, આત્મા મરી નથી ગયો, આત્મા જીવી રહ્યો છે, પણ આત્મિકતા નથી. કેમ? કારણ કે ઈશ્વરની ઓળખ નથી, ઈશ્વરથી વિખૂટા પડી ગયા છે. તમે કહેશો એનું પ્રૂફ શું? તો એનું પ્રૂફ શું છે? એનું પ્રૂફ એ છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એને કોઈ સેન્સ નથી હોતું. એ ક્યાંથી આવ્યો છે, એનો બનાવનાર કોણ છે, કશી એને કંઈ ભાન જ નથી હોતું. એને વર્ષ સુધી તો કોઈ સેન્સલેસ. આદમ જ્યારે એને બનાવ્યો ઊભો થયો તો એણે ઈશ્વરને ઓળખ્યો. બાળક, અને એવું નથી કે બાળક નાનું છે એટલા માટે એને ખબર નથી પડતી. એ ઈશ્વરથી દૂર થઈ ગયેલું છે, એને ખબર નથી. એને આત્મા ઈશ્વરમાં મૃત છે, અને એટલા માટે એ જે કુટુંબમાં જન્મે છે એ કુટુંબમાં જે ધર્મ પડાતો હશે એ ધર્મનો ઈશ્વર એનો ઈશ્વર ગણશે. હી હેઝ ફેલ ટુ રેકગ્નાઇઝ હિઝ ઓરિજિનલ ક્રિએટર. એના સાચા ઈશ્વરની ઓળખ એને તૂટી ગઈ છે. એ આત્મિક મરણ છે. દેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઅલ ડેથ. એ આત્મા મૃત જન્મે છે. આત્મા છે, આત્મા જીવે છે, પણ જે સ્પિરિચ્યુઆલિટી છે એ આત્મિક મરણની સાથે તું મરશે જ મરશે. એ આ મરણ કે ઈશ્વર સાથેની સંગત એ તૂટી ગઈ છે. અનંતકાળનું એ ઈશ્વરના મહિમાના સામર્થ્યવાન મહિમાથી દૂર રહેવાનું એ એનામાં આવેલું છે. અને એટલા માટે નવો જન્મ પામવું બહુ જરૂરી. તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકારવું એ જરૂરી છે. કારણ કે તમે જ્યારે નવો જન્મ પામશો, તમે ડેથમાં હતા અને હવે ડેથમાંથી ઊભા થઈને તમે નવો જન્મ પામ્યો, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમે સ્વીકાર કર્યો. દેટ મીન્સ કે હવે તમારો આત્મા અલાઈવ થયો છે. તમે સ્પિરિચ્યુઅલી પાછા તમે સજીવન થયા છે. અને એટલા માટે પેલું આદમનું જે મરણ છે, તું મરશે જ મરશે વાળું, એ તમારામાં રહેતું નથી. હવે એ નાબૂદ કરવામાં આવે છે. એ બધી વાતો હું તમને આગળ બતાવું છું કે કેવી રીતે થાય છે. હવે આગળ જોઈશું. અત્યારે એકના આજ્ઞા ભંગથી એ સઘળાએ પાપ કર્યું અને સઘળામાં મરણનો પ્રસાર થયો. હવે તો નાશ, નર્કની શિક્ષા અને તેના મહિમાના સામર્થ્યવાન મહિમાથી દૂર રહેવાની શિક્ષા એ નક્કી થઈ ગયું. હવે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કરતા તો હવે શું કરવાનું? કારણ કે બાઇબલ તો એવું કહે છે, હિબ્રુ 9:27 કે માણસને એક જ વાર મરવાનું અને પછી એનો ન્યાય. બીજો જન્મ નથી. આ દેહ છોડ્યા પછી કોઈ બીજો જન્મ નથી. માણસને એક જ વાર મરવાનું એ બાઇબલ સ્પષ્ટપણે કહે છે. બરાબર? એટલે અને પછી કહે છે કે એનો ન્યાય, એટલે કે દેહમાં દરેક વ્યક્તિએ એક જ વાર મરવાનું છે અને પછી એનો ન્યાય થશે. એટલે કે પોતાના ખરા સર્જનહારને ઓળખ્યા વગર જો હું મરી જાઉં છું તો હું મરણમાં જ રહું છું. મારામાં મરણ જ રાજ કરે છે. અને એટલા માટે જ્યારે ન્યાયકાળ થશે ત્યારે હું મરણમાં જ રહેવાનો છું. અને મને એ શિક્ષા, કઈ શિક્ષા? મરણની શિક્ષા. એક અનંતકાળનો નાશ એટલે એ બીજું મરણ. એ મરણમાં જ હું રહેવાનો છું. અને કોઈ બચે એવું જો કરે ને તો મરણની શિક્ષા આપણામાં કાયમ રહે ને એવું જો થાય તો એક જણ બચે નહીં. અને એટલા માટે બાઇબલ એવું કહે છે હિબ્રુ 9:22 અંદર કે રક્ત વેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી. જો પાપોની માફી મેળવવી હોય તો રક્ત તો વેવડાવવું પડે. એટલે જૂના કરારની અંદર એ જમાનામાં લોકો ઘેટા અને બકરા અને હોલા અને ગોધા અને એ બધી કબૂતરોનું ને બધાનું બલિદાન ચડાવતા હતા પોતાના પાપોને માટે. અને એ બલિદાન કેવું હોય છે? એબ વગરનું.
લૂલું લંગડું આંધળું એવું નહીં, કોઈ પણ ખોડકાળ પણ વગરનું. અને તકલીફ શું હતી કે રોજે રોજના પાપને માટે રોજે રોજ વ્યભિચાર, ખૂન, જુઠ્ઠું, લાલચ, લોભ, યુ નેમ ઇટ, અને એ બધાને માટે રોજ બલિદાનો આપવા પડે. કે હજારો ને લાખો બલિદાનો ઇઝરાયલ પ્રજા એ જમાનાની અંદર આપતી હતી. અને એ બલિદાનો આપે તો એ રોજે રોજના પાપોની એમને માફી મળે એવું એ કહે છે. પણ જો આ રોજે રોજના બલિદાનો એ પાપોની શિક્ષાને માટે પૂરતા હતા? નો. એ એમના રોજના બલિદાનોના પાપાર્થાર્પણ માટે હતા. પણ જે બીમારી થઈ છે, જેના લીધે તમને ખાંસી થાય છે, શરદી થાય છે, અને તમને તાવ આવે છે અને શ્વાસ ઓછો પડે છે, એ બીમારીની દવા નથી કરતા, પણ તમે સિમ્ટમ્સની દવા કર્યા કરો છો. એ પાપો રોજે રોજના એની, પણ જે મૂળ આદમિક પાપ છે એ પાપનું શું? એનું તો બલિદાન ચડતું જ નથી. એ તો એ બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે એની દવા હજુ શોધાઈ જ નથી. એ પ્રમાણે જૂના કરારમાં તમે રોજ જેટલા પાપ કરો એટલા એ પાપોનું તમારે બલિદાન આપ્યા કરવું પડે. પણ કહે છે કે બાઇબલ શું કહે છે સ્પષ્ટપણે કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી, કારણ કે મૂળ રોગની હજુ દવા શોધાઈ જ નથી. એવો કોઈ એબ રહિત એવી કોઈ બાબત આંધળું, લૂલું, લંગડું એવા જ બધા ફરે છે. કેમ? કારણ કે આપણા લોહીની અંદર આદમિક પાપ અત્યારે ફરી રહ્યું છે. અને એટલા માટે આદમના લોહીથી જ બગાડ છે. આદમના લોહીથી જ એ પાપ આપણે પાપી થઈ ગયા છે. ભલે આપણે ગમે તેટલા સારા કામ કરતા હોય. બાઇબલ એમ કહે છે કે તમારા સારા કામ પણ મેલા ચિથરા સમાન છે. કોઈ કહે છે કે એનું પ્રૂફ શું કે આપણે પાપી છે, બરાબર? તો એક સિમ્પલ નાનો દાખલો તમને આપું કે વર્ષ, 1.5 વર્ષના 2 નાના બાળકો જેમને કોઈ લેંગ્વેજ નથી, બરાબર, એમને તમે મૂકી દો, એક સાથે બેસાડો અને એક રમકડું વચ્ચે મૂકો, શું થશે 2 મિનિટમાં? થશે ધમાધમી, ભીસુમ ભીસુમ, બરાબર? એટલે એ કોણે શીખવાડ્યું એમને? નાનું બાળક હશે 4 વર્ષનું, 5 વર્ષનું, એના પપ્પા ગુલાબજાંબુ લઈને આવ્યા, 10 ગુલાબજાંબુ કટોરામાં છે, અને એને ફ્રીજમાં મૂક્યા અને એને કહીને ગયા કે રાજુ બેટા, તું આ ગુલાબજાંબુ ખાતો નહીં, આપણે સાંજે બધા સાથે ખાઈશું. એણે કીધું હા પપ્પા, હું નહીં ખાઉં. પપ્પા ઓફિસ જતા રહ્યા. સાંજે આવીને જોયા તો 10ની જગ્યાએ 8 ગુલાબજાંબુ હતા. એણે પૂછ્યું કે રાજુ, તે ગુલાબજાંબુ ખાધું? તો કે ના, મેં નથી ખાધું. બપોરે લપ દઈને એ ખાઈ ગયેલો અને કહે છે મેં નથી. આ જુઠ્ઠું બોલા કોણે શીખવાડે? મમ્મીએ શીખવાડ્યું. આ લોહીમાં આવ્યું છે પાપ. આ પાપ જાય નહીં, આ તૂટે નહીં. અને પેલા જે સિમ્ટમ્સ છે ને આપણા જુઠ્ઠાણા, વ્યભિચારીઓ, ખૂનો, એ આ જે મૂળ છે ને પાપનું, એના સિમ્ટમ્સ છે બધા. એટલે એની દવા થતી હતી, પણ આની દવા નથી થતી. આની દવા નથી થતી. અને એની દવા કરવામાં, અને એ જો ના કરો ને તો નાશ, નરકાગ્નિનો નાશ. એની દવા કરવા માટે બહુ ભયંકર બાબત જોઈએ. અને હવે ઈશ્વર કહે છે કે હવે શું થશે? ઈશ્વરે કીધું કે આમ તો આ માણસ નાશ પામશે, એનો રસ્તો શું? અને એનો એક જ રસ્તો હતો કે જેમ વાયરસની રસી બનાવવા માટે રોગમુક્ત અને સક્ષમ ઇમ્યુનિટીવાળું હલવાન જોઈએ, જે વ્યક્તિ જોઈએ કે જેનામાં એ વાયરસ થોડા પ્રમાણમાં નાખીને એન્ટીબોડીઝ ઉત્પન્ન કરી અને પછી એ વાયરસની સામે લડે, અને એ બધા કેમિકલ્સને એન્ટીબોડીઝ ભેગા કરીને એનું પૃથ્થકરણ કરવામાં આવે અને એમાંથી વેક્સિન બનાવે અને પછી એ સંક્રમિત વ્યક્તિને આપવામાં આવે, ત્યારે એ માણસ સાજો થાય. અને એ પ્રમાણે અહીંયા તો આદમથી જ બધા સંક્રમિત હતા. તો પછી એ વેક્સિન કેવી રીતે બને? એ દવા કેવી રીતે બને? શું કોઈ સારામાં સારો અને ન્યાયી માણસને એવી રીતે કર્યું હોય? સપોઝ ઈશ્વરે ઇબ્રાહિમ માટે એવું કહેતા હતા કે એ મારો મિત્ર છે, અને અયુબ માટે એવું કીધેલું કે જગતમાં એના જેવો ન્યાયી માણસ મેં જોયો નથી, બરાબર? તો ઈશ્વર કદાચ ઇબ્રાહિમને કે અયુબને લઈને એમ કે ભાઈ વધસ્તંભ પર એને જણાવી દો, આ ન્યાયમાં ન્યાયી માણસ છે અને દુનિયામાં એના સિવાય બીજો કોઈ ન્યાયી માણસ નથી અયુબ સિવાય, અને બધાના પાપોને માટે મૃત્યુ પામશે, તો એનું મૃત્યુ આપણી માટે આપણને આદમના પાપથી છોડાવત ના, કારણ કે ઇબ્રાહિમ અને અયુબમાં બી આદમનું પાપ છે, આદમનું લોહી દોડતું. ભલે એ ઈશ્વરમાં ન્યાયી હતો, પણ એ મૂળ તો પાપ એનામાં દોડતું હતું. એટલે એ પૂર્ણ એની માટે સક્ષમ નહોતો. તો હવે કરવાનું શું? તો કહે છે કે કારણ કે ઈશ્વર તો કીધેલું કે તું મરશે જ મરશે. અને એટલા માટે હોશિયાર પ્રબોધકના પુસ્તકમાં ઈશ્વર શું કહે છે? ઈશ્વર આપણને પ્રેમ કરે છે. એક વસ્તુ યાદ રાખજો, ઈશ્વર ન્યાયી છે, પણ સાથે સાથે એ પ્રેમી છે અને કૃપાળુ છે. એ એવું નથી, એણે આપણને કંઈ નાશમાં જવાના માટે નથી બનાવ્યા. એણે તો એની સ્તુતિના આરાધના કરવાના માટે. અને ઈશ્વરની ઈચ્છા શું છે ખબર છે? ઈશ્વરની ઈચ્છા એવી છે કે આ જગતમાં એક પણ નાશ ના પામે.
એ તો પ્રેમી માણસ છે. અને એટલા માટે એણે શું કર્યું ખબર છે? એ શું કહે છે? જો હોશિયા પ્રબોધકનું પુસ્તક 11મો અધ્યાય અને 8મી 9મી કલમમાં કહે છે કે હું તને શી રીતે તજી દઉં. એફ્રાઈમ આપણને કહે છે હું તને શી રીતે તજી દઉં. મારા મનમાં ઉથલ પાથલ થાય. ઈશ્વરના મનમાં ઉથલ પાથલ થાય છે. હી ઇઝ ટેન્સ્ડ બીકોઝ ઓફ યુ એન્ડ મી. આપણા માટે એ પ્રેશરમાં આવી ગયા છે. કેમ કે આ તો કહે છે મારો માણસ નાશમાં જશે. અને શું કહે છે? હું તને શી રીતે તજી દઉં. મારા મનમાં ઉથલ પાથલ થાય છે. હું મારા ક્રોધના આવેશ પ્રમાણે વર્તીશ નહીં. પ્રભુ ના કહે છે હું નહીં વર્તું. કેમ તો કહે છે કે હું ફરીથી નાશ કરીશ નહીં. કેમ કે હું દેવ છું, મનુષ્ય નથી. તારામાં રહેનાર પવિત્ર દેવ તે હું છું. હું કોપાયમાન થઈને નહીં આવું. અને બીજી એક કલમમાં હું કલમ ભૂલી ગયો, કદાચ યશાયા 57 છે, બટ એનીવે પણ એમાં એવું કહે છે કે મારું બનાવેલું માણસ નિર્ગત થઈ જાય જો હું એની ઉપર ગુસ્સે થઉં તો, એમ લાઈક સમથિંગ એનો અર્થ છે. એટલે ઈશ્વરે એક પ્લાન બનાવી કાઢ્યો, ફૂલ પ્રૂફ પ્લાન. અને એને પોતે એમાં ઇન્વોલ્વ થયો, કારણ કે એને આપણી ચિંતા છે. આ પૃથ્વી પર એ દરેક વ્યક્તિને પ્રેમ કરે છે. કોઈનો નાશ થાય ને એવું એ ઈચ્છતા નથી. દરેક માણસનું તારણ થાય. દરેક માણસને આ પૃથ્વી પર પાપોની માફી મળે. દરેક માણસ એ ભલે ગમે તે ધર્મનો હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધર્મમાં તો એમને કોઈ ઇન્ટરેસ્ટ, ધર્મો તો બધા માણસોએ બનાવી કાઢેલા છે, બરાબર. પણ ઈશ્વર એ પ્રેમી ઈશ્વર છે અને એ આપણા બધાનો સર્જનહાર છે. અને એની શિક્ષામાંથી બધાને છુટકારો મળે, મોક્ષ મળે, એમ પ્રભુ ઈચ્છે છે. અને એટલા માટે એ જગત પર એમણે એક ફૂલ પ્રૂફ યોજના બનાવી દીધી કે એ જગત પર પોતે માણસ બનીને આવશે, માનવ બનીને. ઇમ્યુન સિસ્ટમ જેનામાં આદમનું એ પાપ નથી, એ વાયરસ નથી આદમનો, એ મરણનો રોગ નથી. અને એટલા માટે કહે છે કે હવે બીજું કોઈ ઓપ્શન નથી. નાવ આઈ હેવ ટુ ગો. મારે એ બનવું પડશે આપણા પાપોને માટે, એ બલિદાન બનવાને માટે. અને એ એવું નથી કે એણે નક્કી કર્યું ઉપરથી ધાર દઈને આવી ગયો, નીચે વધસ્તંભ પર ચડી ગયા. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. એમણે સહન કર્યું. એમણે જન્મથી લઈને જ્યાર સુધી વધસ્તંભ પર જડાયા ત્યાર સુધી એમણે, તમે અને હું નાનપણથી જે પાપો અને પરીક્ષણોમાંથી આપણે પસાર થઈએ છીએ એ, અને આપણે તો ગબડી જઈએ છીએ કારણ કે આપણામાં પેલું પાપ છે. ઈશ્વર એ બધા પાપો અને પરીક્ષણોમાંથી પસાર થયો. અને એ બધાને પાપો અને પરીક્ષણમાંથી પસાર થયા પછી પણ એ નિષ્પાપ રહ્યો. જો શું કહે છે? ફિલિપીનો પત્ર 2 અધ્યાય 6મી કલમમાં કહે છે, પોતે દેવના રૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું એણે પકડી રાખ્યું નહીં, પણ દાસનું રૂપ ધારણ કરીને માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. એણે પહેલે શું કર્યું? માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. અને પછી કહે છે માણસના આકારમાં પ્રગટ થઈને મરણના, હા વધસ્તંભના મરણને એણે આધીન કર્યો. અને દેવે આપણા પર પ્રેમ કર્યો એટલે એ આધીન થયો. હવે શું કહે છે? રોમી 4 અને 15ની અંદર શું કહે છે? કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે એવો નહીં. આપણી નિર્બળતા પર જેને એવો નહીં, પણ કહે છે કે સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો. સર્વ વાતે એ આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો કહે છે કે એ પ્રમુખ યાજક છે. અને હિબ્રુને પત્ર 4થો અધ્યાય અને 15મી કલમ, હિબ્રુ 4 અને 15મી કલમમાં કે એ પરીક્ષણ પામીને નિષ્પાપ રહ્યો. અને પછી કહે છે કે આમ પૃથ્વી પર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મૃત્યુ પામવાનું પસંદ કરીને એ આવ્યા. એમને જો એક વસ્તુ યાદ રાખો કે ઘણી બધી જગ્યાએ એવી વાતો થતી હોય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો મારી નાખવામાં આવ્યા. હી ઇઝ નોટ કેપેબલ, એમ બરાબર. એમાં એમને કોઈ મારી નાખી શકે એવી તાકાત નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મરવાનું છે એવું નક્કી કરીને જ આ પૃથ્વી પર આવ્યા હતા કે મારે બલિદાન આપવાનું છે. દેટ વોઝ હિઝ ડિસિઝન. ટુ ડાય ઓન ધ ક્રોસ ઇઝ હિઝ ડિસિઝન. ઇટ વોઝ હિઝ ડિસિઝન. અને એ એટલા માટે, કારણ કે એ આપણને બચાવવા માંગતા હતા, એ આપણને પ્રેમ કરતા હતા. અને એટલા માટે એણે અજાયબ જેવી કૃપા કરી અને એ પ્લાન ઘડી કાઢ્યો અને મૃત્યુને હરાવવાના માટે પોતાનું એ બલિદાન આપશે. હવે રોજેરોજના પાપને માટે જે મૂળ જવાનો નહોતો, એટલે એણે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે એનો દીકરો મોકલી આપ્યો. હવે શું થયું કે દેવે આ દીકરાના શરીરમાં એ પાપના વાયરસ નાખીને ઇમ્યુન સિસ્ટમ એની ઇમ્યુન સિસ્ટમમાંથી એન્ટીબોડીઝ ઉત્પન્ન કરીને વેક્સિન બનાવવાનું નક્કી કરી નાખ્યું કે આ હું આદમિક પાપ
અને એ પાપની શિક્ષા મરણ એ બાબત કહે છે કે હું મરણના બંધનમાંથી અને રોગોમાંથી એના સોળમાંથી આપણને સાજા મળ્યું છે. એટલે પાપની શિક્ષા અને મરણ અને બીજા રોગોના બંધનમાંથી એ વેક્સિન બનાવીને આપણને એ રોગોમાંથી ને બધામાંથી મુક્તિ મેળવવાની, નાશ ન થાય એને અનંત જીવન આપે એ માટે એણે વેક્સિન બનાવવાનું નક્કી કર્યું. અને એ વેક્સિન બનાવવાનો દિવસ આવીને ઊભો રહી ગયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા. યહૂદા ઇસ્કારિયોત, આ બધું ઇટ ઇઝ પ્લાન. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ પકડી શકે એવી કોઈની તાકાત નથી, પણ ઈસુ ખ્રિસ્તને પોતે પકડાવવું હતું એટલા માટે કે એ મરણ પામે આપણા પાપોને માટે, અને એટલા માટે એમને પકડવામાં આવ્યા. પકડીને એમને કોરડા મારીને ઢસડીને આ નિષ્કળંક હળવાનને એટલે ઈસુ ખ્રિસ્તને ઢસડીને ગલગથા નામના ક્યાં લાવ્યા ખબર છે? ઓપરેશન થિયેટરમાં. હવે અહીંયા ઓપરેશન શરૂ થવાનું છે. આ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ યુઝ કરવાના, આ વ્યક્તિના શરીરની અંદર એ મરણ અને પાપના વાયરસને ઇન્ફ્યુઝ કરવાનું કાર્ય અહીં શરૂ થઈ ગયું, ઓપરેશન શરૂ થઈ ગયું. એટલે ગલગથા નામના ઓપરેશન થિયેટરની અંદર એમને અહીંયા આગળ લઈ આવ્યા અને ત્યાં આગળ પછી એમને સુવાડ્યા. અને હાઈલી ઇમ્યુન અને પાવરફુલ આ જે હલવાન હતું એના શરીરની અંદર ઓપરેશન કરી અને તમારા અને મારા વર્તમાનના, ભૂતકાળના અને ભવિષ્યના દરેક મરણના, એ દરેક વાયરસના, દરેક પાપના પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં દાખલ કરવામાં આવ્યા. અને ઓપરેશન શાનાથી કરવામાં આવ્યું તમને ખબર? એના ઓજારો શું હતા તમને ખબર છે ઓપરેશન કરવાના? એના જે ઓજારો હતા એ એના ઓજારો હતા. 3 ખિલ્લા, 2 હાથમાં અને 1 પગમાં. એના ઓજારો હતા. અને આ ખિલ્લાથી શું કરવામાં આવ્યું? આ હથોડી અને તમે કદી કલ્પના કરી જો આ મૂકીને આમ ઠોકે ને આર પાર આ નીકળી જાય ને, ઇટ ઇઝ બિયોન્ડ ઇમેજિનેશન. અને એ જે ખિલ્લા છે, ધારદાર ખિલ્લા, જે આપણા બધા પાપોને અને મરણને તેના શરીરમાં નાખીને વધસ્તંભ પર મરણને અને પાપને જડી દેવામાં આવ્યું. અને પછીથી બીજું શું આપ્યું ખબર છે? હું પકડું છું ને, મને વાગે છે, બરાબર? આ કાંટાનો મુંગટ, આ બાવળના કાંટાનો મુંગટ માથા પર મૂક્યો અને પછી ઉપર શું કર્યું? સોટી મારી. આ કાંટાનો મુંગટ ઉપર સોટી મારી એટલે તમારા અને મારા પાપોની શિક્ષા કરી, સોટી મારી એ શિક્ષા કરી. અને બન્યું એવું કે આખા જગતના એ પાપોને લીધે આ તમે જુઓ ગેત્સેમાની વાડીમાં શું થયું? એ કટોરામાં તમારા અને મારા એ ગંધેલા પાપો હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રેશરમાંથી પસાર થયા અને એ પાપો અહીંયા વધસ્તંભ પર જ્યારે એ પાપો એના શરીરમાં દાખલ થયા ત્યારે બાઇબલ કહે છે કે પાપનો મુસારો મરણ છે, અને મરણ અને લોહી વેવડાયા વગર પાપોની માફી નથી, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ત્યાં આગળ મરણ થયું. આ વધસ્તંભ પર એમનું બલિદાન. તમને ખબર છે કે પાસ્કા પર્વના દિવસે એ વસ્તુ બપોરના 3 વાગ્યાની અંદર એ હલવાનના બલિદાનો કરવામાં આવતા હતા. અને તમે ઇતિહાસ તપાસો ને તો એ બધું એ જ પ્રમાણે થયું હતું. બપોરના 3 વાગે એમણે પ્રાણ છોડ્યો હતો, સવારથી લઈને સાંજ સુધીમાં. ઓકે, એ આખી જુદી વસ્તુ છે, આપણે ફરી કોઈક વાર લઈશું. પણ એ બાબત એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની અંદર આ પાપો ઇન્ફ્યુઝ કર્યા, આ વાયરસ ઇન્ફ્યુઝ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામે ત્યાં આગળ. અને પછી શું થયું? પછી 3 દિવસ સુધી એમની ઇમ્યુનિટી, એમની પવિત્રતાની ઇમ્યુનિટી અને આ પાપ અને આ મરણની વચ્ચે 3 દિવસ કબરની અંદર ઘમાસાણ યુદ્ધ થયું ભયંકર. અને હાલેલુયા, 3જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણના શ્રાપને અને એ પાપને મારીને 3જે દિવસે ઊભો થઈ ગયો. હાલેલુયા, વધસ્તંભ પર એ મરણ વિજય બની ગયું. અને ત્યાં આગળ એ કોઈ પણ અવતાર મરી ગયા અને પછી જીવતા નથી થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને માટે 300 આગાહીઓ આપવામાં આવી હતી અને 299 પૂરી થઈ ગઈ છે. એમાં એક આગાહી હતી અને 3જી આગાહી હવે આવવાના છે, એ બાકી રહી છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ મરણ પામ્યા અને 3જે દિવસે એ હલવાનની ઇમ્યુનિટી પેલા પાપના વાયરસને, પેલા મરણના વાયરસને મારીને ઊભું થઈ ગયું. અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? મરણ તો જયમાં ગરક થઈ ગયું છે. પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. અને હવે તમારા અને મારા માટે રસી બની ગઈ, વેક્સિન તૈયાર થઈ ગઈ હવે તમારે અને મારે માટે.
એ અનંતકાલિક મરણ, આ દૈહિક મરણની વાત છોડો, એના પછી તો બહુ સરસ જીવન છે, પણ એ અનંતકાલિક મરણ જે આપણા જીવનમાં શ્રાપરૂપ હતું, એ મરણની વેક્સિન, દવા તૈયાર થઈ ગઈ. યુ નો વોટ ઇઝ ધ નેમ ઓફ ધેટ વેક્સિન? તો ખબર છે વેક્સિનનું નામ શું છે? ધ બ્લડ ઓફ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત તમારે અને મારા માટે. ધેટ ઇઝ ધ વેક્સિન. ધ ગ્રેસ ઓફ ક્રોસ ઇઝ ધ ક્યોર ઓફ કોરોના. નોટ ઓનલી કોરોના, એવરી ડિસીઝ એન્ડ એવરી ડેથ. દરેક મરણ અને દરેક રોગનું એ મારણ છે. ધ ગ્રેસ ઓફ ક્રોસ ઇઝ ધ ક્યોર ઓફ ડેથ એન્ડ ધ સિન. અને એ અજાયબ જેવી વાત, અશક્ય બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે એ આ પૃથ્વી પર આવ્યા અને મરણ પામ્યા. અને હવે એ રસી બની ગઈ. દેવનું હલવાનનું રક્ત તમારા અને મારા પાપો, આદમિક પાપનું બધા રોગ મટાડી શકે, બધા રોગ મટાડી શકે. એના સોળથી આપણને સાજાપણું મળે છે. અને આખી પૃથ્વી પર એ એક જ એવી વ્યક્તિ છે કે જે મરણ પામીને સજીવન થઈ. અને એટલા માટે બાઇબલ પણ એવું કહે છે કે જે કોઈ તેના પર, એટલે કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે અને પ્રભુ તરીકે તેને સ્વીકારશે, તે જો કે તે મરી જાય તો પણ તે ફરી પાછો જીવતો થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાંથી એમને ઉઠાડવામાં જેમ આવ્યા, ત્રીજે દિવસે જેમ ઉઠ્યા, એમ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ તો આપણને ફરીથી કોઈ રોગની તાકાત નથી, કોરોનાની છોડી દો, કોરોના કશું જ, કોઈ રોગની તાકાત નથી કે તમારા અસ્તિત્વને સંપૂર્ણ રીતે મટાડી શકે. નો, ઇટ્સ નોટ, એક્સક્યુઝ મી, ઇટ્સ નોટ પોસિબલ. તમને કોઈ તમારા અસ્તિત્વને નહીં મટાડે, કારણ કે મરણ જયમાં ગરક થઈ ગયું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન, એની કૃપા થઈ આપણે શું છે? અનંત જીવન છે. હવે મરણ નથી આપણી પાસે, હવે મરણ નથી. ઇટ ઇઝ અ ગ્રેસ ઓફ ક્રોસ દેટ ક્યોર્સ ઓલ અવર સિન એન્ડ ડેથ. હવે રૂમી 8 અને 1-4 શું કહે છે? જો રૂમીઓનો પત્ર તેનો 8મો અધ્યાય, અને હું થોડી કલમો વાંચીશ તમારી આગળ, કે છે એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. જો સાંભળી લો, ખ્રિસ્ત ઈસુમાં છે એમને દંડાજ્ઞા નથી. હવે દંડાજ્ઞા વધસ્તંભ પર થઈ ગઈ, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમમાંથી મુક્ત કર્યો. જીવનના આત્માનો, અનંત જીવનના આત્માનો નિયમ, એ નિયમ શું છે? ધેટ ઇઝ લોંગ ડિસ્ક્રિપ્શન, હું અત્યારે લેવા માંગતો નથી, પણ કહે છે કે એ નિયમે, એટલે કે કૃપાના નિયમે, દેવના કૃપાના નિયમે હવે મને પેલો કહે છે, કયો નિયમ? તો કહે છે કે મને પાપના તથા મરણના નિયમમાંથી. પાપનો અને મરણનો નિયમ શું? કે પાપનો મુસારો મરણ છે, આ નિયમ છે. પાપ કરો એટલે મરણ નક્કી, આ નિયમ છે. તો કહે છે કે મને દેવની કૃપાના નિયમે મને આ મરણમાંથી, આ નિયમમાંથી છોડાયો. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું. કોને? દેહને. મારા દેહમાં તો આદમનું લોહી વહેતું હતું, એટલે મારાથી એ શક્ય બને એવું નહોતું કે મારું બલિદાન થાય ને મને પાપોની મુક્તિ મળે. નો, આઈ વોઝ કન્ટમ્નેટેડ. તો કહે છે કે આ દેહને શક્ય નહોતું, અને એટલા માટે શું કર્યું કે તે દેવે કર્યું, અને પોતાના દીકરાના પાપી દેહની સમાનતામાં અને પાપાર્થાર્પણ માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફેર. કોને દંડાજ્ઞા ફેર? એ જે દંડાજ્ઞા મને ને તમને લેવાની હતી ને, એણે પાપને દંડાજ્ઞા વધસ્તંભ પર એણે પોતે લીધી, એમણે પોતે લીધી અને ફેરવી. અને પછી કહે છે કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માંગણી પૂર્ણ થાય. હવે 10મી કલમ જુઓ. 10મી કલમમાં શું કહે છે? જો ખ્રિસ્ત તમારામાં છે, તમે તારણ પામેલા છો, તમે વિશ્વાસ કરેલો છો, તો ખ્રિસ્ત તમારામાં છે, પવિત્ર આત્મા તમારામાં છે. તો કહે છે જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર મરેલું છે. મરણ તમારું થવાનું છે, કોરોનાથી થાય કે પછી જેનાથી થાય એનાથી મરણ થવાનું છે. એ મરણથી ડરવાનું નહીં. આ મરણથી ડરો ના, પણ બીજા મરણથી ડરો. મેં હમણાં 4 દિવસ પર FB પર મૂકેલું, આ મરણથી ડરો ના, પણ બીજા મરણથી ડરો. આ મરણથી ડરવાનું નથી, એટલા માટે નથી ડરવાનું કે આ છે. આ શું કહે છે? તો કહે છે કે પાપને લીધે તો તમારું શરીર મરેલું છે, પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. કયું ન્યાયપણું? વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તે જે ન્યાયપણું પૂરું કર્યું છે. ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે, જેણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો, તેનો આત્મા જો તમારામાં વસતો હોય, એટલે કે પ્રભુનો પવિત્ર આત્મા જો તમારામાં વસતો હોય, તમે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરો એટલે પ્રભુનો આત્મા તમારી પાસે આવે જ. તો ઈસુ ખ્રિસ્તને મોયેલામાંથી ઉઠાડ્યો, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. કેમ સજીવન કરશે? કારણ કે
વધસ્તંભ પર તમારા અને મારા મૂળ કોરોના આપણામાં જે હતો, મૂળ પાપ આદમનું, એની દવા આવી ગઈ છે. એ દવા, એ વેક્સિન તમે અને મેં લઈ લીધી છે. અને એટલા માટે અહીં આગળ કહે છે કે મરણ હવે તમને સ્પર્શ કરશે નહીં. આ મરણથી ડરવાની જરૂર જ નથી, બીજા મરણથી ડરો. અને કહે છે કે તે તમારા આત્માને કહે છે સજીવન, જેમ એણે ખ્રિસ્તને સજીવન કર્યો એમ કહે છે કે એ તમને સજીવન કરશે. હવે પ્રશ્ન એ છે કે ક્યારે સજીવન કરશે તમને, ક્યારે સજીવન કરશે? આ તમે સપોઝ મરી ગયા તો એ ક્યારે તમને સજીવન કરશે? જો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા અને મરણ પામ્યા અને પછીથી ઉત્થાન પામ્યા અને પછી એ જ્યારે સ્વર્ગમાં ચડવાના હતા ત્યારે એમણે એમના શિષ્યોને કીધું, દૂતોએ પણ કીધેલું. શું કીધેલું ખબર છે? હું આ જેવો જાઉં છું ને એવો જ પાછો આવીશ. શું કીધેલું? કે હું પાછો આવીશ, ટૂંક સમયમાં હું પાછો આવીશ. રેપ્ચર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું નક્કી છે. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું નક્કી છે. એમણે કીધેલું કે હું જ્યારે પાછો આવીશ ને ત્યારે કહે છે કે જે મારી પર વિશ્વાસ રાખીને મૃત્યુ પામ્યા છે એ બધાને એ સજીવન કરશે, એ બધાને એ ઉઠાડશે અને એમની સાથે લઈ જશે. જો પહેલો થેસાલોનિકી કાઢો, પહેલો થેસાલોનિકી 5 નંબર 203 નવા કરારમાં, એનો 4થો અધ્યાય ને 14મી કલમથી હું વાંચું છું. હવે આ કોની માટે છે સાંભળો. આ જે એની માટે છે કે જેમણે વેક્સિન લઈ લીધી છે, જેમણે દવા લઈ લીધી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી બનેલી વેક્સિન પાપોની માફી મેળવી લીધી છે, ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી લીધો છે, ઈસુને તારણહાર તરીકે કબૂલ કરી લીધો છે, નવો જન્મ પામી લીધો છે, તારણ પામી લીધું છે. એને માટે આ લખેલું છે. શું લખે છે? કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે. તમે જો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પર વિશ્વાસ કરીને મરી જાય છે ને એની માટે શું કહે છે ખબર? મરેલા નથી કહેતા, ઊંઘી ગયેલા અથવા તો પ્રભુમાં મુએલા એવું બોલે છે. બાઇબલમાં લગભગ બધે જે લખ્યું છે મરેલા નથી કે મુએલા નથી લખ્યું. કાં તો પ્રભુમાં મુએલા કાં ઊંઘી ગયેલા. ઊંઘી ગયેલા શબ્દ વધારે વાપરવામાં આવે છે. શું કહે છે? કે તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે. હવે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો છો અને મર્યા નથી ને જો પ્રભુ આવી ગયા, બરાબર, તો તમે ઉંચકાવાના છો. પણ તમે હમણાં નહીં ઉંચકાવ. તમે ક્યારે ઉંચકાશો? તો કહે છે કે આપણામાં જેઓ જીવતા રહેનાર તેઓ ઊંઘેલાઓના પહેલાં જનાર નથી. એટલે કે પ્રભુ શું કરશે? જો આગળ શું કહે છે? પ્રભુ શું કરશે? તો કહે છે કે કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને જે મરી ગયા છે એ હવે ઉઠશે. પ્રભુ એમને પાછા લાવશે અને પછી આપણે આકાશમાં તણાઈ જઈશું જેઓ જીવતા છે. અને પછી કહે છે પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેમની સાથે વાદળોમાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. કોની સાથે રહીશું? આપણા વહાલાઓ, મારા બાપા, મારી મા, મારી બેન, મારા ફોઈ, મારા દાદા, બધા તમારા બી સગાવાલા પ્રભુમાં મરી ગયા છે. બધાને લઈને પ્રભુ આવશે અને પછી આપણે પણ ઉચકાઈ જઈશું. હાલેલુયા. અને એમની સાથે, પ્રભુની સાથે સદાકાળ. અરે આ નવું જીવન છે. આ મરણે શું કર્યું આપણું? દહીંના મરણે નથિંગ. એ કશું નથી બગાડી શકવાનું આપણું. આ મરણથી ડરો ના, પેલા મરણથી ડરો. પેલું મરણ જો થયું ને તો પતી ગઈ વાત, તો પતી ગઈ. એ મરણ નહીં થવા દેવાનું. આ તો આપણે જે પ્રભુ પર વિશ્વાસ રાખ્યો છે ને એ કહે છે કે જીવતા થશે અને પ્રભુ જ્યારે આવશે ને ત્યારે આ એમને લઈ જશે. પ્રભુ એમને ઉઠાડ્યો છે, પ્રભુ એમને ઉઠાડી અને લઈ જશે. અને એ વ્યક્તિ જો નવો જન્મ પામી હશે ને તો જ એને જવા મળશે. હવે આ લોકો જે પ્રભુ ઈસુ વિશ્વાસ કર્યો છે એ બાઇબલ શું કહે છે ખબર છે? યોહાન 3:3 શું કહે છે? કે જે કોઈ નવો જન્મ પામતું નથી એ દેવનું રાજ્ય જોઈ શકતું નથી. જે નવો જન્મ પામતું નથી એ દેવનું રાજ્ય જોઈ શકતું નથી. હવે નવો જન્મ એટલે શું? નવો જન્મ એટલે તારણ. આપણે એવું માનીએ છીએ, બરાબર. તારણ કેવી રીતે પામે? તારણની વ્યાખ્યા શું? તારણની વ્યાખ્યા સ્પષ્ટપણે બાઇબલની અંદર દરેકની ડેફિનેશન આપવામાં આવેલી છે, બરાબર. તારણની વ્યાખ્યા રૂમી 10 અને 9 અને એમ આગળ શું કહે છે? જો તું ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો છે એવો વિશ્વાસ તું તારા હૃદયમાં કરીશ તો તું તારણ પામીશ. આ તારણની વ્યાખ્યા કે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુએલામાંથી ઉઠાડ્યો છે એવો વિશ્વાસ હૃદયમાં કરીશ તો તું તારણ પામીશ. અને કહે છે કે આગળ કહે છે કે હૃદયમાં વિશ્વાસ કરવાનો છે, મોંથી કબૂલાત કરવામાં આવે છે તો કહે છે તારણ પમાય. હવે તમે મૃત હતા
કેવા મૃત હતા? દેહ તો જીવતો હતો, આત્મા હું મારું હલનચલન ચાલે છે, પણ મારો આત્મા મરણ પામેલો છે. તો શું કહે છે? તમે મૃત હતા, તો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ઓળખ્યો. કેવી રીતે ઓળખ્યો? કે આ મારો સર્જનહાર. તમે એને સ્વીકાર્યો, પ્રભુ તરીકે સ્વીકાર્યો, ઈશ્વર તરીકે સ્વીકાર્યો, તો તમે તારણ પામ્યા છો. અને તમે તારણ પામો છો. બાઇબલ શું કહે છે? કે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે અનંત જીવન પામશે. અનંત જીવન શું છે ખબર છે તમને? અનંત જીવન શું છે? જો યોહાન 17:3 ગાળો અનંત જીવનની વ્યાખ્યા તમને કહી દઉં ફટાફટ. અનંત જીવન એટલે શું? યોહાન 17:3 કહે છે કે જો અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. કઈ ઓળખ? આદમે જ્યારે ઊભા થઈને એના સર્જનહારને ઓળખેલો ને, આત્મિક સજીવનતા, એ આ સજીવનતા ફરી આવી. તમે આત્મામાં મૃત જન્મ્યા હતા, હવે તમે તમારા ઈશ્વરને, તમારા સર્જનહારને, દેવને અને પ્રભુને તમે ઓળખ્યો, એટલે તમને અનંત જીવન મળ્યું. આત્મિક સજીવનતા, આત્મિક સજીવનતા, અને આદમવાળી આત્મિક સજીવનતા. અને એ કહે છે કે તમને એ અનંત જીવન છે અને એ તમને મળશે. અને જે વ્યક્તિ નવો જન્મ પામેલી છે, તારણ પામેલી છે, એને જ પ્રભુ ઉઠાડશે. અને બીજાને એ પ્રભુ જલ્દી પાછા આવી રહ્યા છે. અને જે લોકો તારણ નથી પામ્યા એમનું શું થશે? તારણ નથી પામ્યા એમનું શું થશે? એમની બહુ ભયંકર હાલત થશે. હું 10 મિનિટમાં બંધ કરવા પ્રયત્ન કરું છું. જો હવે આપણે અંત ભાગમાં આવ્યા છે. હવે મૂળ બાબત આપણે જોઈએ. તારણ પામો તો બધી સારી સારી બાબતો છે કે આ હૃદય પર કોરોનાનું મૃત્યુ કે એટેકનું મૃત્યુ કે વોટેવર મૃત્યુ, આ દૈહિક બાબતનું મૃત્યુ મને દબાઈ શકવાનું નથી, કારણ કે મેં વેક્સિન લીધેલી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તની સ્વીકાર કર્યો છે એનો, એટલે મને અનંત જીવન, નવું જીવન મળવાનું છે. પણ જો મેં વેક્સિન નથી લીધી તો મારું શું થવાનું છે? બરાબર? તો એ બહુ ભયંકર બાબત છે. અને મેં વેક્સિન નથી લીધી તો તમે જુઓ શું કહે છે 20મો અધ્યાય અને પ્રેક્ટિકલ 20 અને 4થી કલમથી. હવે આ જે 4થી કલમથી આગળ લખ્યું છે બધું નથી સમજાવવાનું, એ આખી જુદી વસ્તુ છે, પણ એની 2 લાઈનો હું તમને સમજાવીશ, પણ એ વાંચવું જરૂરી છે. પછી મેં રાજ્યાસનો જોયા અને તેઓની ઉપર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની શાહિદીને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો અને તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નથી, તેઓના આત્માને મેં જોયા, તેઓ જીવતા થયા અને ખ્રિસ્તી સાથે 1000 વર્ષ. હવે જો શું કહે છે? કોણ જીવતા થયા? આ પહેલું પુનરુત્થાન. કોણ જીવતા થયા? તો કહે છે કે જે લોકોએ શ્વાપદની સાઇન લીધી નથી. હવે શ્વાપદની સાઇન, એક વસ્તુ યાદ રાખો, શ્વાપદની સાઇન બે જૂથ નહીં લે. બરાબર? પહેલું તો એ જૂથ છે કે જે શ્વાપદ એટલે કે એન્ટી ક્રાઇસ્ટના આયા પહેલાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા હતા અને રેપ્ચરમાં તણાઈ ગયા ઉપર. એમના કપાળ પર તો શ્વાપદની છાપ આવશે નહીં, તો એમાં આ લોકો પણ હશે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રેપ્ચર પહેલાંના જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખનારા. હવે રેપ્ચર પછી 7 વર્ષની અંદર જે લોકો તારણ પામ્યા છે, સાહેબ એ તારણ પામવું બહુ અઘરું છે. એમના શિરચ્છેદ થયા ને બધું લખ્યું છે અહીંયા આગળ. બરાબર? અને છતાં એમણે એ બહુ ભયંકર, અત્યારે જ આ એટ ઇઝનો ટાઈમ છે. આ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા ને, રેપ્ચર થયું અને ઉઠાવી લીધા, 7 વર્ષનો ગાળો, અને પછી એ બધી બાબતો ભયંકર છે. ઓકે, એ બધી બાબતો આપણે અત્યારે નથી જોવા માંગતા, ફરી કોઈ વાર જોઈશું. પણ શું કહે છે? પણ કહે છે કે મુએલામાં જે બાકી રહ્યા હતા તેઓ 1000 વર્ષ પૂરા, 5મી કલમથી, પૂરા થતાં સુધી જીવતા થયા નહીં. મુએલામાં જેઓ બાકી રહ્યા હતા, કયા મુએલાની વાત કરે છે? પેલા મુએલા જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કર્યો, એ લોકો 1000 વર્ષ સુધી જીવતા. કયા 1000 વર્ષ? રેપ્ચર થઈ ગયું અને ઉઠાવી લીધા, અને એ પછીના જે 7 વર્ષ, એ પછી પ્રભુ આવશે અને એ 1000 વર્ષ જે પ્રભુ રાજ કરવાના છે, એ 1000 વર્ષ ત્યાં સુધી આ લોકોને ઉઠાડવામાં આવ્યા નહીં. અને પછી કહે છે કે પછી 6ઠ્ઠી કલમ, પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે. આપણે જેવો રેપ્ચરમાં ઉંચકાઈ જઈશું, પહેલું પુનરુત્થાન, એમને ધન્ય છે. એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી. હવે આપણું બીજું મરણ થવાનું નથી. બીજા મરણનો અધિકાર જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી એમની પર થશે. હવે તમે જુઓ 11મી કલમથી, પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેની સમ્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મુએલાને, કોને? મુએલાને. આ કોણ? આ ઘણા બધા છે ને એનું મિસઇન્ટરપ્રિટેશન કરે છે કે મુએલામાં આપણે બી આવી ગયા ને આપણી કરણીઓ પ્રમાણે નામ થશે. નો,
આપણો ન્યાય વ્યવસ્થા પર થઈ ગયો છે. આપણે રેપ્ચરમાં ઉંચકાઈ ગયા છે. આ રેપ્ચર પછીની વાત છે. જે લોકો રહી ગયા છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તની એમણે સ્વીકાર નથી કર્યો, વેક્સિન નથી લીધી એના રક્તની, એ લોકો છે. એ લોકો જ્યારે મરશે ને કારણ કે નવો જન્મ પામ્યા નથી, એ મરણમાં જ છે હજુ. અને એટલે મુએલા છે, મરણમાં છે એટલે મુએલા છે. આપણે નવો જન્મ પામી ગયા એટલે આપણે જીવનમાં છે, આપણે મરણમાં નથી. હવે આ મરણમાં જ છે. અને શું કહે છે? એટલે કે જે મેં મુએલાઓને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. કઈ કરણી? કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયા, આટલું બધું એમણે કર્યું અને તોય તે સ્વીકાર ના કર્યો. અને પેલું પાપ આદમનું મૂળ તારણમાં હતું, એટલે ગંદા પાપો, વ્યભિચારો અને ખૂનો અને મરકીઓ અને ચોરીઓ અને લંપટવેડા અને બધું કરતો જ રહ્યો. બરાબર? એ બધા પણ એનો ન્યાય. અને પછી કહે સમુદ્રે પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા. અને મરણે તથા હાડેસે, કયા મરણે? આ પેલું મરણ, સદાનું મરણ. એ મરણે મારામાં મેં સ્વીકાર નથી કરતો, મારામાં મરણ છે. એ મરણે મને આપી દીધો. બરાબર? કે લે, આ મરેલો જ છે. બરાબર? અને કહે છે એ મરણે તથા હાદેસે પણ પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા. અને દરેકનો ન્યાય તેઓની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યા. અને અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જે કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. પેલા મરણથી ના ડરો, દૈહિક મરણથી ના ડરો, આ બીજા મરણથી ડરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વેક્સિન, તમને અત્યારે એમ કહેવામાં આવે કે કોરોનાની વેક્સિન બની ગઈ છે, દવા બની ગઈ છે અને સયાજી હોસ્પિટલમાં મળે છે, તો તમે દોડો કે નહીં? આપણે બધા દોડે કે નહીં? આ વેક્સિન બની ગઈ છે, કેમ દોડતા નથી? અને જો એ વેક્સિન બની ગઈ હોય ને આપણે ના દોડે તો શું થાય? પછી ગમે તેને કન્ટમ્પનેટરને અડકો એટલે તમને લાગી જાય. પણ તમે એ દવા લઈ લીધી હોય, વેક્સિન લીધી હોય, તમને રોગ લાગે? નો. એ જ વસ્તુ અહીંયા આગળ છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વેક્સિન લઈ લો તો તમને આ મરણમાંથી બહાર, તમને એ રોગ લાગવાનો નથી. અને એ જ બીજું મરણ છે, એ જ બીજું મરણ છે. અને હવે અહીંયા આગળ પેલું મારું વાક્ય શું કહે છે? એ વાક્ય શું કહે છે? તમે એકવાર જન્મો, જો જે એકવાર જન્મે એ 2 વાર મરે, અને જે 2 વાર જન્મે એ 1 વાર મરે. હવે જો હું તમને સમજાવું, હું મારી માના પેટે જન્મ્યો, મારો પહેલો જન્મ. બરાબર? હું મારી માના પેટે જન્મ્યો, એ મારો પહેલો જન્મ. અને હવે હું નવો જન્મ પામ્યો, તારણ પામ્યો. ક્યારે? મારું મરણ થાય એ પહેલાં જ, દૈહિક મરણ થાય એ પહેલાં. 2 વાર જન્મવાનું છે, દૈહિક મરણ થાય એ પહેલાં. તો પછી દૈહિક મરણ પછી તમે એક જ વાર મરશો, એ દૈહિક મરણ હોય. એટલે કે મારી માના પેટે જન્મ્યો ને પછી મેં ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને હું જન્મ્યો ફરીથી, મારું તારણ થયું, એટલે મારો બીજો જન્મ. હવે શું થયું? હું એક જ વાર મરીશ. કઈ રીતે? આ મારો દેહમાં મરી જઈશ. પછી તો મને આત્મામાં ઉચકી લેવાનું, મને અનંતકાળિક જીવન મળી ગયું છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પણ અનંત જીવન મળે. અને જે 2 વાર મરે છે, એટલે એક જ વાર જન્મે છે, એ 2 વાર મરશે. એટલે કઈ રીતે? હું મારા પેટે જન્મ્યો, પણ હું નવો જન્મ નથી પામ્યો, તારણ નથી પામ્યો. તો હું આ દેહમાં બી મરીશ, અને પછી આ બીજું મરણ મેં જોયું કે મુએલાનો ન્યાય કરવામાં આવ્યો અને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે, એ જ બીજું મરણ છે. અને વાલાઓ, આપણે આનાથી ચેતવાની જરૂર છે. યોહાન 3:16 કહે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ નહીં થાય, પણ અનંત જીવન પામશે. એનું નેગેટિવ એવું થાય કે જે વિશ્વાસ નથી કરતો એનો નાશ થશે અને અનંત જીવન નહીં પામે. 17મી કલમમાં કહે છે કે હું ન્યાય કરવાનો નહીં, પણ જગતને હું તારણ થાય એટલા માટે આવ્યો છું. અને 18મી કલમમાં કહે છે જે વિશ્વાસ કરે છે અપરાધી ઠરતો નથી, જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે. અપરાધી ઠરી ચૂક્યો છે. વિશ્વાસ કરવાનો સમય છે અત્યારે. 36મી કલમમાં કહે છે કે દેવના દીકરા પર જે વિશ્વાસ કરે છે તે જીવન દેખશે, અને જે વિશ્વાસ નથી કરતો એ જીવન દેખશે નહીં, પણ તેના પર દેવનો કોપ રહેશે. અને આ છેલ્લો સમય છે અત્યારે આપણી પાસે. આ જ દીકરા પર જે વિશ્વાસ નથી કરતો એ મરણ પામે છે. વાલાઓ, અત્યારે પ્રભુનું આવવું એ બહુ જ નજીક છે. પ્રભુ આવવાના છે. આ મરકીઓ, ઠેર ઠેર લડાઈઓ અને દુકાળો અને ધરતીકંપો. હમણાં ગયા અઠવાડિયે દિલ્હીમાં ધરતીકંપ થયો. 10 દિવસ પહેલાં અમેરિકામાં 4 જગ્યાએ ધરતીકંપ થયા. તમે ધરતીકંપનો રેટ જો, કેટલા બધા ધરતીકંપ થાય છે. અને લડાઈઓ ને પ્રજાની વિરુદ્ધ, રાજ્યની વિરુદ્ધ આ બધું થઈ, મરકીઓ, આ બધું થઈ રહ્યું છે. પણ પ્રભુ શું કહે છે ખબર છે? આ મરકી આવી છે અત્યારે, બહુ ભયંકર છે. અત્યારે દુનિયાની હાલત બહુ ખરાબ છે. અને આ મરકી, આ કોરોનાનો એક જ ઇલાજ છે, ધ ગ્રેસ ઓફ ક્રોસ ઇઝ ધ ક્યોર ઓફ કોરોના. તમે પ્રભુ આ મરણની બીક નહીં રાખવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. અને બાઇબલ શું કહે છે ખબર છે? બાઇબલ એવું કહે છે કે મારા લોક
એટલે કે તમે ને હું જે મારે નામે ઓળખાય છે, એટલે કે તમે ને હું ખ્રિસ્તીઓની વાત કરું છું, બીજાને ખબર નથી. મારા લોક જે મારે નામે ઓળખાય છે તેઓ નમી જશે અને પોતાના પાપોને પસ્તાવો કરશે, તો કહે છે હું તેમના પાપ માફ કરીશ અને તેમના દેશને સાજો કરીશ. આપણો દેશ, આપણી દુનિયા સાજી નથી થતી, એનો જવાબદાર હું છું અને તમે છીએ, કારણ કે આપણે નમી નથી જતા. ક્રોસ ઇઝ ધ ક્યોર ઓફ કોરોના. ક્રોસની સામે નમી પડો તમે. હું ને તમે આજે નમી પડીએ પ્રભુની આગળ. અને કેમ આ મરકી જાય નહીં દુનિયામાંથી? પ્રભુનું વચન કે છે, પ્રભુનું વચન તો કે છે એનું કામ કર્યા વગર પાછું ફરતું નથી. તકલીફ તમારામાં મારામાં છે, ઘૂંટણો પર નમતા નથી આપણે. આખો દિવસ તમે સમય ક્યાં પસાર કરો છો? એક લિસ્ટ બનાવો, પ્રાર્થના કરી તમે તમારા પડોશી માટે કે તમે જાણ્યું કે આને કોરોના થયો છે એની માટે. નો, યુ ડોન્ટ હેવ એની રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી તમારી ને મારી છે. પ્રભુ જવાબ માંગશે કે મેં તો તને કોરોનાનો ઉપાય બતાવ્યો હતો ને કે તું નમી જા. તું નમ્યો નહીં અને સાચો ના થયો. પ્રભુ આ સમજવાના માટે આપણે સહાય મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. હું તમને એક બાબત કહેવા માગું છું. હાલત તારણનો દિવસ છે, હાલ જ માન્ય કાળ છે. આ દેહનું મરણ થઈ ગયું પછી કશું નહીં થાય. બીજું મરણ ભયંકર છે, અગ્નિની ખાઈમાં. ચેતી જજો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ પરમેશ્વર પિતા, તમારી હજુરમાં આજે નમ્યા છે ત્યારે તમારા આત્માને માટે અમે તમારો આભાર માને છે. પ્રભુ, તમે અમારી પર પુષ્કળ પ્રેમ રાખ્યો, એને માટે અમે તમારી સ્તુતિ કરે છે. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ કે તમે અમને મરણમાંથી બહાર કાઢી નાખ્યા. પ્રભુ, અમે જે વ્યક્તિઓએ પ્રભુ આ સંદેશો સાંભળ્યો છે એ દરેક વ્યક્તિના જીવનમાં તમે કાર્ય કરો અને પ્રભુ એક પણ વ્યક્તિ નાશમાં ના જાય પ્રભુ, એવું તમારી પાસે માગું છું. પ્રભુ, દરેકને તમે બચાવ કરો, કારણ કે તમારી પ્રભુ ઈચ્છા એવી છે કે પ્રભુ ધીરજ રાખે છે, કારણ કે કોઈ નાશમાં ન જાય એમ ઈચ્છીને પ્રભુ ધીરજ રાખે છે. પ્રભુ, અમને તમે એવા તૈયાર કરો, અમારામાં એવો અગ્નિ પેટાવો પ્રભુ કે અમે અમારા ખોપચાઓમાંથી બહાર નીકળીએ પ્રભુ, અને પ્રભુ લોકોને તારણની સુવાર્તા કહીએ પ્રભુ. પ્રભુ, અમે અમારા કામો પડતા મૂકી દઈએ અને રાજ્યને સુવાર્તાને માટે પ્રભુ આ દુનિયામાં નીકળી જઈએ એવું તમારી પાસે માગે. જે લોકોના હૃદયમાં તમે વાત કરી છે પ્રભુ, તમે એમને સ્પર્શ કરો અને પ્રભુ તમે એમને પ્રેમ કરો છો એવી આજે રાત્રે તમે એમને ખાતરી આપો પ્રભુ, એવું તમારી પાસે માગે. તમારા અનહદ પ્રેમને માટે આભાર માનતા, સમયને માટે આભાર માનતા મારી આ પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. સાંભળોને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. તમને બધાને પ્રભુ આશીર્વાદિત કરે ને તમારા જીવનોને આશીર્વાદિત કરે અને પ્રભુ તમને તારણના અનુભવમાં લાવે અને મરણની બીકથી છોડાવે એવી જ મારી પ્રાર્થના અને પ્રભુ પાસે આશીષ માગું છું. થેન્ક યુ વેરી મચ.